ફિજીનો રાષ્ટ્રપતિ દ્રૌપદીને કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો છે? ફિજીનો રાષ્ટ્રપતિ દ્રૌપદીને કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો છે? ફિજીનો 10મો હેન્ડલૂમ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? 7 ઓગસ્ટ 2024ના રોજ. પ્રારંભ 2015મી. 10મો હેન્ડલૂમ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? 7 ઓગસ્ટ 2024ના રોજ. પ્રારંભ 2015મી. કયા રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ માટે બે બાળકની નીતિ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? આંધ્રપ્રદેશ. કયા રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ માટે બે બાળકની નીતિ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? આંધ્રપ્રદેશ. વિશ્વ સિંહ દિન 2024ની થીમ જણાવો. પ્રોટેક્ટિંગ ધ કિંગ ઓફ ધ જંગલ. 10 ઓગસ્ટ. વિશ્વ સિંહ દિન 2024ની થીમ જણાવો. પ્રોટેક્ટિંગ ધ કિંગ ઓફ ધ જંગલ. 10 ઓગસ્ટ. હાલમાં KAAનો નામનું દક્ષિણ ભારતીય આદિવાસી જ્ઞાન કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ થયું? કર્ણાટકમાં. હાલમાં KAAનો નામનું દક્ષિણ ભારતીય આદિવાસી જ્ઞાન કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ થયું? કર્ણાટકમાં. ઓગસ્ટ 2024માં PM મોદીની મન કી બાતની કઈ આવૃત્તિ યોજાઈ? 113મી. ઓગસ્ટ 2024માં PM મોદીની મન કી બાતની કઈ આવૃત્તિ યોજાઈ? 113મી. હાલમાં વિશ્વ માનવતા દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 19 ઓગસ્ટ. હાલમાં વિશ્વ માનવતા દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 19 ઓગસ્ટ. હાલમાં CISFના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાજવિન્દર સિંહ ભાટી. હાલમાં CISFના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? રાજવિન્દર સિંહ ભાટી. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વડે કોને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે? ધીરજ મોહન બેનર્જીને. આ એવોર્ડને 2023ના નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ તરીકે પણ ઓળખાય છે. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વડે કોને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે? ધીરજ મોહન બેનર્જીને. આ એવોર્ડને 2023ના નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ તરીકે પણ ઓળખાય છે. મેડમ કામાનું લાડકું નામ શું છે? મુન્ની. પતિ રુસ્તમજી કામા. મેડમ કામાનું લાડકું નામ શું છે? મુન્ની. પતિ રુસ્તમજી કામા. હાલમાં 75મો વન મહોત્સવનું આયોજન ક્યાં થયું હતું? દેવભૂમિ દ્વારકા ગાંધીગામ. ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં. 23મું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ થયું. હાલમાં 75મો વન મહોત્સવનું આયોજન ક્યાં થયું હતું? દેવભૂમિ દ્વારકા ગાંધીગામ. ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં. 23મું સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ થયું. સિંહનું બીજું ઘર ક્યાં બનાવવામાં આવશે? બરડા વન્યજીવ અભયારણ્ય. સિંહનું બીજું ઘર ક્યાં બનાવવામાં આવશે? બરડા વન્યજીવ અભયારણ્ય. હાલમાં 24મો આંતરરાષ્ટ્રીય મધર ટેરેસા એવોર્ડ સમારોહનું આયોજન ક્યાં થયું હતું? દુબઈ ખાતે. તેઓને ભારતીય નાગરિકતા 1950માં મળી હતી. રેમન મેગ્સેસે એવોર્ડ 1962માં. નોબલ શાંતિ પુરસ્કાર 1979 અને ભારત રત્ન 1980. હાલમાં 24મો આંતરરાષ્ટ્રીય મધર ટેરેસા એવોર્ડ સમારોહનું આયોજન ક્યાં થયું હતું? દુબઈ ખાતે. તેઓને ભારતીય નાગરિકતા 1950માં મળી હતી. રેમન મેગ્સેસે એવોર્ડ 1962માં. નોબલ શાંતિ પુરસ્કાર 1979 અને ભારત રત્ન 1980. ફ્રૂટ બાઉલ ઓફ ઇન્ડિયા તરીકે કયું રાજ્ય જાણીતું છે? હિમાચલ પ્રદેશ. ફ્રૂટ બાઉલ ઓફ ઇન્ડિયા તરીકે કયું રાજ્ય જાણીતું છે? હિમાચલ પ્રદેશ. ગુરુ રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરમાં. કલાગુરુની ઉપાધિ આપનાર કાકા સાહેબ. ગુરુ રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરમાં. કલાગુરુની ઉપાધિ આપનાર કાકા સાહેબ. હાલમાં વિશ્વ હાથી દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? કોર્બેટ ટાઇગર રિઝર્વમાં. હાલમાં વિશ્વ હાથી દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? કોર્બેટ ટાઇગર રિઝર્વમાં. RBI વડે જાહેર કરેલ કર ચૂકવણી માટેની નવી UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા શું કરવામાં આવી છે? 5 લાખ. અગાઉ 1 લાખ હતી. કેપિટલ માર્કેટ 2 લાખ. IPO 5 લાખ. RBI વડે જાહેર કરેલ કર ચૂકવણી માટેની નવી UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા શું કરવામાં આવી છે? 5 લાખ. અગાઉ 1 લાખ હતી. કેપિટલ માર્કેટ 2 લાખ. IPO 5 લાખ. કયા નેશનલ પાર્ક ખાતે 61 વર્ષ પછી 4 વીંટીવાળું પતંગિયું જોવા મળ્યું છે? નામદફા નેશનલ પાર્કમાં. અરુણાચલ પ્રદેશ. ભારતના નવા રચાયેલા ત્રીજા સૌથી મોટા વાઘ અનામતનું નામ શું છે? ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઇગર રિઝર્વ. પ્રથમ નાગાર્જુન સાગર શ્રી શૈલમ આંધ્રપ્રદેશ. બીજું માનસ ટાઇગર રિઝર્વ આસામ. ભારતના નવા રચાયેલા ત્રીજા સૌથી મોટા વાઘ અનામતનું નામ શું છે? ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઇગર રિઝર્વ. પ્રથમ નાગાર્જુન સાગર શ્રી શૈલમ આંધ્રપ્રદેશ. બીજું માનસ ટાઇગર રિઝર્વ આસામ. તાજેતરમાં ચર્ચામાં રહેલ PM સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કયા વર્ષે કરી હતી? 2024માં. 1 કરોડ ઘરોમાં મફત વીજળી. એક જિલ્લા દીઠ એક સોલર વિલેજ અને વિલેજ દીઠ 1 કરોડ ખર્ચ કરાશે. તાજેતરમાં ચર્ચામાં રહેલ PM સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કયા વર્ષે કરી હતી? 2024માં. 1 કરોડ ઘરોમાં મફત વીજળી. એક જિલ્લા દીઠ એક સોલર વિલેજ અને વિલેજ દીઠ 1 કરોડ ખર્ચ કરાશે. ICC ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા અધ્યક્ષ કોણ બનશે? જય શાહ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતમાં સ્થાયી પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પાર્વતનેની હરીશ. રુચિરા કંબોજના સ્થાને.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતમાં સ્થાયી પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પાર્વતનેની હરીશ. રુચિરા કંબોજના સ્થાને. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વચગાળાના અધ્યક્ષ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? એમ. સુરેશની. એમ. સુરેશની. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વચગાળાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એમ. સુરેશની. હાલમાં રાષ્ટ્રીય જ્વેલિન દિન ક્યારે ઉજવાયો છે? 7 ઓગસ્ટ. હાલમાં રાષ્ટ્રીય જ્વેલિન દિન ક્યારે ઉજવાયો છે? 7 ઓગસ્ટ. પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે લોન્ચ થઈ હતી? 2014માં. 6 આધારસ્તંભો પર રચના. 10 વર્ષ પૂર્ણ થયા. પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે લોન્ચ થઈ હતી? 2014માં. 6 આધારસ્તંભો પર રચના. 10 વર્ષ પૂર્ણ થયા. હાલમાં રાષ્ટ્રીય કીટ અને નિરીક્ષણ વ્યવસ્થાનું અનાવરણ કોના દ્વારા થયું? કૃષિ મંત્રી શિવરાજસિંહ વડે. પાકને કીટકોથી બચાવો. હાલમાં રાષ્ટ્રીય કીટ અને નિરીક્ષણ વ્યવસ્થાનું અનાવરણ કોના દ્વારા થયું? કૃષિ મંત્રી શિવરાજસિંહ વડે. પાકને કીટકોથી બચાવો. બિમ્સ્ટેક 2024 બેઠકનું આયોજન ક્યાં થશે? થાઇલેન્ડ, બેંગકોક ખાતે. પીએમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બિમ્સ્ટેક 2024 બેઠકનું આયોજન ક્યાં થશે? થાઇલેન્ડ, બેંગકોક ખાતે. પીએમ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કયો દેશ પ્રથમવાર 2024માં બિમ્સ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કરશે? ભારત, નવી દિલ્હી. કયો દેશ પ્રથમવાર 2024માં બિમ્સ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કરશે? ભારત, નવી દિલ્હી. વિશ્વ જૈવ ઇંધણ દિન ક્યારે મનાવાય છે? 10 ઓગસ્ટ 2015મી. 2024ની થીમ સસ્ટેનેબલ બાયોફ્યુઅલ. વિશ્વ જૈવ ઇંધણ દિન ક્યારે મનાવાય છે? 10 ઓગસ્ટ 2015મી. 2024ની થીમ સસ્ટેનેબલ બાયોફ્યુઅલ. સિંહની વસ્તી ગણતરી 2015 મુજબ સિંહની વસ્તી કેટલી હતી? 523. 2020 પ્રમાણે 674. સિંહની વસ્તી ગણતરી 2015 મુજબ સિંહની વસ્તી કેટલી હતી? 523. 2020 પ્રમાણે 674. હાલમાં કેન્દ્રીય ગૃહના સચિવ પદે કોની નિમણૂક કરવામાં આવી છે? ગોવિંદ મોહન. અજય ભલ્લાના સ્થાન પર. હાલમાં કેન્દ્રીય ગૃહના સચિવ પદે કોની નિમણૂક કરવામાં આવી છે? ગોવિંદ મોહન. અજય ભલ્લાના સ્થાન પર. ભારતીય નૌકાદળમાં સામેલ કરેલ INS અરીઘાટની રેન્જ કેટલી છે? 750 કિલોમીટર. ન્યુક્લિયર સંપન્ન છે. ભારતીય નૌકાદળમાં સામેલ કરેલ INS અરીઘાટની રેન્જ કેટલી છે? 750 કિલોમીટર. ન્યુક્લિયર સંપન્ન છે. વિશ્વ ફેફસા કેન્સર દિન ક્યારે મનાવવામાં આવે છે? 1 ઓગસ્ટ. વિશ્વ ફેફસા કેન્સર દિન ક્યારે મનાવવામાં આવે છે? 1 ઓગસ્ટ. વક્ફ સંશોધન બિલ માટેની JPCના અધ્યક્ષ કોણ હતા? જગદંબિકા પાલ. વક્ફ સંશોધન બિલ માટેની JPCના અધ્યક્ષ કોણ હતા? જગદંબિકા પાલ. ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને સમર્થન આપવા ભારત કેટલું દાન કરશે? 85 મિલિયન $. ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને સમર્થન આપવા ભારત કેટલું દાન કરશે? 85 મિલિયન $. ઓગસ્ટ 2024માં PM મોદી કયા દેશના પ્રવાસે ગયા છે? યુક્રેન. ઓગસ્ટ 2024માં PM મોદી કયા દેશના પ્રવાસે ગયા છે? યુક્રેન. ગુજરાતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા? PK દાસ. રાજ્યપાલ શપથ લેવડાવે. ગુજરાતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર કોણ હતા? PK દાસ. રાજ્યપાલ શપથ લેવડાવે. કયું રાજ્ય વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકિન માટે પૈસા આપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? મધ્યપ્રદેશ. વાર્ષિક 300 રૂપિયા. કયું રાજ્ય વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકિન માટે પૈસા આપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? મધ્યપ્રદેશ. વાર્ષિક 300 રૂપિયા. સહકારિતા વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવશે? 2025માં. સહકારિતા વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવશે? 2025માં. રાજ્ય કક્ષાનો વિશ્વ આદિવાસી દિન ક્યાં ઉજવાયો છે? ખેડબ્રહ્મા, સાબરકાંઠા. નવી મૈત્રાલ ખાતે. 9 ઓગસ્ટના રોજ રાજ્ય કક્ષાનો વિશ્વ આદિવાસી દિન ક્યાં ઉજવાયો છે? ખેડબ્રહ્મા, સાબરકાંઠા. નવી મૈત્રાલ ખાતે. 9 ઓગસ્ટના રોજ. કયા દેશે રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ RHUMI-1 ને લોન્ચ કર્યું છે? ભારતે. 53 સેટેલાઇટ લોન્ચ થશે. ચેન્નાઈથી. કયા દેશે રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ RHUMI-1 ને લોન્ચ કર્યું છે? ભારતે. 53 સેટેલાઇટ લોન્ચ થશે. ચેન્નાઈથી. પેરિસ પેરા ઓલિમ્પિકમાં ભારત કેટલા એથ્લીટ મોકલી રહ્યું છે? 84. સૌથી મોટી ટુકડી 12 રમતમાં ભાગ લે છે. પેરિસ પેરા ઓલિમ્પિકમાં ભારત કેટલા એથ્લીટ મોકલી રહ્યું છે? 84. સૌથી મોટી ટુકડી 12 રમતમાં ભાગ લે છે. વિશ્વનું સૌથી જૂનું કેલેન્ડર કયા દેશમાં શોધાયું છે? તુર્કીમાં. વિશ્વનું સૌથી જૂનું કેલેન્ડર કયા દેશમાં શોધાયું છે? તુર્કીમાં. ડિઝાસ્ટર રિસ્ક ટ્રાન્સફર પેરામેટ્રિક ઇન્સ્યોરન્સ સોલ્યુશન લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? નાગાલેન્ડ. ડિઝાસ્ટર રિસ્ક ટ્રાન્સફર પેરામેટ્રિક ઇન્સ્યોરન્સ સોલ્યુશન લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? નાગાલેન્ડ. કયા ખેલાડીએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1 ઓવરમાં વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ? ડેરિયસ વિસેર. 39 રન. કયા ખેલાડીએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1 ઓવરમાં વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? ડેરિયસ વિસેર. 39 રન. PM મોદીએ કયા સ્થળે લખપતિ દીદીના સમારંભમાં 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપ્યા? જલગાંવ, મહારાષ્ટ્ર ખાતે.
પીએમ મોદીએ કયા સ્થળે લખપતિ દીદીના સમારંભમાં 11 લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપ્યા? જલગાંવ, મહારાષ્ટ્ર ખાતે. વિશ્વ સિંહ દિન ક્યારે ઉજવાય છે? 10 ઓગસ્ટના રોજ. થીમ પ્રોટેક્ટિંગ ધ કિંગ ઓફ ધ જંગલ. 2024ની ઉજવણી સાસણગીર ખાતે. સીએમના હસ્તે. ભારતમાં ઉજવણીની પ્રારંભ 2016. વિશ્વ સિંહ દિન ક્યારે ઉજવાય છે? 10 ઓગસ્ટના રોજ. થીમ પ્રોટેક્ટિંગ ધ કિંગ ઓફ ધ જંગલ. 2024ની ઉજવણી સાસણગીર ખાતે. સીએમના હસ્તે. ભારતમાં ઉજવણીની પ્રારંભ 2016. ભારતમાં કુલ રામસર સાઇટ કેટલી છે? 83. પ્રથમ, ચિલિકા તળાવ, ઓડિશા. કેવલાદેવ નેપાળ, રાજસ્થાન. વિશ્વમાં વધુ, યુકે 175. ભારત ત્રીજા સ્થાને, 82. ભારતમાં કુલ રામસર સાઇટ કેટલી છે? 83. પ્રથમ, ચિલિકા તળાવ, ઓડિશા. કેવલાદેવ નેપાળ, રાજસ્થાન. વિશ્વમાં વધુ, યુકે 175. ભારત ત્રીજા સ્થાને, 82. ભારતમાં નિર્મિત એશિયાનું પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરાનું નિર્માણ ક્યારે થયું હતું? 1956માં. ડિઝાઇનર હોમી ભાભા. નહેરુ વડે સમર્પિત. ઉદ્ઘાટન 1957. ભારતમાં નિર્મિત એશિયાનું પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરાનું નિર્માણ ક્યારે થયું હતું? 1956માં. ડિઝાઇનર હોમી ભાભા. નહેરુ વડે સમર્પિત. ઉદ્ઘાટન 1957. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 માટે કોને કેપ્ટન બનાવ્યા છે? હરમનપ્રીત કૌરને. આયોજન યુએઈ. 9મી આવૃત્તિ. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 માટે કોને કેપ્ટન બનાવ્યા છે? હરમનપ્રીત કૌરને. આયોજન યુએઈ. 9મી આવૃત્તિ. વિશ્વ ગુજરાતી ભાષા દિન ક્યારે ઉજવાયેલ છે? 24 ઓગસ્ટના રોજ. નર્મદનો જન્મદિવસ. વિશ્વ ગુજરાતી ભાષા દિન ક્યારે ઉજવાયેલ છે? 24 ઓગસ્ટના રોજ. નર્મદનો જન્મદિવસ. મેઘાલયમાં કેવ ફિશની નવી પ્રજાતિની શોધ થઈ, તેનું વૈજ્ઞાનિક નામ? શિસ્તુરા સોનારેગેન્સિસ. મેઘાલયમાં કેવ ફિશની નવી પ્રજાતિની શોધ થઈ, તેનું વૈજ્ઞાનિક નામ જણાવો. શિસ્તુરા સોનારેગેન્સિસ. કયા રાજ્યના મુખ્યમંત્રીએ હોકી ખેલાડીઓને ઓલિમ્પિક મેડલ જીતવા બદલ રોકડ પુરસ્કાર એનાયત કર્યો છે? પંજાબ ભગવત માનજી. ટીમને 1 કરોડ રૂપિયા. હોકી ઇન્ડિયાએ દરેક ખેલાડીને 15 લાખ આપવાની જાહેરાત કરેલ છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ હોકી ખેલાડીઓને ઓલિમ્પિક મેડલ જીતવા બદલ રોકડ પુરસ્કાર એનાયત કર્યો છે? પંજાબ ભગવત માનજી. ટીમને 1 કરોડ રૂપિયા. હોકી ઇન્ડિયાએ દરેક ખેલાડીને 15 લાખ આપવાની જાહેરાત કરેલ છે. કયા ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપરને દક્ષિણ આફ્રિકાની સાવિસ લીગના એમ્બેસેડર બનાવાયા છે? દિનેશ કાર્તિક. કયા ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપરને દક્ષિણ આફ્રિકાની સાવિસ લીગના એમ્બેસેડર બનાવાયા છે? દિનેશ કાર્તિક. 2024નો વેટલેન્ડ ડે ભારતમાં કયા મનાવવામાં આવ્યો હતો? ઇન્દોર ખાતે. 2024નો વેટલેન્ડ ડે ભારતમાં કયા મનાવવામાં આવ્યો હતો? ઇન્દોર ખાતે. મિસ્ટર આઈસીસી તરીકે કયા ખેલાડી જાણીતા છે? શિખર ધવન. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બંને માંગથી નિવૃત્તિની જાહેરાત કરી. મિસ્ટર આઈસીસી તરીકે કયા ખેલાડી જાણીતા છે? શિખર ધવન. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બંને માંગથી નિવૃત્તિની જાહેરાત કરી. ડાયમંડ લીગ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપડા કયા ક્રમે રહ્યા? બીજા સ્થાને. 89.49 મીટર. આયોજન સ્વિટ્ઝરલેન્ડ લુસાને ખાતે. ડાયમંડ લીગ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપડા કયા ક્રમે રહ્યા? બીજા સ્થાને. 89.49 મીટર. આયોજન સ્વિટ્ઝરલેન્ડ લુસાને ખાતે. કયા રાજ્યમાં સોલાર વિલેજ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે? મહારાષ્ટ્ર. હેતુ 100 ગામોને 100% સૌર ઉર્જા. કયા રાજ્યમાં સોલાર વિલેજ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે? મહારાષ્ટ્ર. હેતુ 100 ગામોને 100% સૌર ઉર્જા. હાલમાં કયા મંત્રાલય વડે રીસેટ પ્રોગ્રામ શરૂ થયો છે? યુવા રમતગમત મંત્રાલય. મનસુખ માંડવિયા. હાલમાં કયા મંત્રાલય વડે રીસેટ પ્રોગ્રામ શરૂ થયો છે? યુવા રમતગમત મંત્રાલય. મનસુખ માંડવિયા. હાલમાં કોના દ્વારા સેવા ચેટબોટ લોન્ચ કરાયું? સેબી વડે. સારથી મોબાઈલ એપ પર છે. હાલમાં કોના દ્વારા સેવા ચેટબોટ લોન્ચ કરાયું? સેબી વડે. સારથી મોબાઈલ એપ પર છે. 2028નો સમર ઓલિમ્પિકનું આયોજન ક્યાં થશે? લોસ એન્જેલસ, યુએસએ. ત્રીજી વાર. જેમાં ક્રિકેટનો સમાવેશ થશે. ફ્લેગ ફૂટબોલ ડેબ્યુ કરશે. 2028નો સમર ઓલિમ્પિકનું આયોજન ક્યાં થશે? લોસ એન્જેલસ, યુએસએ. ત્રીજી વાર. જેમાં ક્રિકેટનો સમાવેશ થશે. ફ્લેગ ફૂટબોલ ડેબ્યુ કરશે. પીએમ મોદીએ જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તે કયા દેશમાં છે? પોલેન્ડમાં. પીએમ મોદીએ જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તે કયા દેશમાં છે? પોલેન્ડમાં. તમોર પિંગલા ટાઈગર રિઝર્વની સ્થાપના ક્યાં થઈ? છત્તીસગઢ. છત્તીસગઢનું ચોથું ટાઈગર રિઝર્વ. તમોર પિંગલા ટાઈગર રિઝર્વની સ્થાપના ક્યાં થઈ? છત્તીસગઢ. છત્તીસગઢનું ચોથું ટાઈગર રિઝર્વ. હાલમાં એસસી અને સેન્ટમાં ક્રિમિલિયરનો સમાવેશ થશે એવો મહત્વનો ચુકાદો આપનાર ચીફ જસ્ટિસ કોણ હતા? ડી.વાય. ચંદ્રચૂડ. 7ની ખંડપીઠ હતી. સરકાર દ્વારા રદ. હાલમાં એસસી અને સેન્ટમાં ક્રિમિલિયરનો સમાવેશ થશે એવો મહત્વનો ચુકાદો આપનાર ચીફ જસ્ટિસ કોણ હતા? ડી.વાય. ચંદ્રચૂડ. 7ની ખંડપીઠ હતી. સરકાર દ્વારા રદ. બિમ્સ્ટેકમાં કુલ કેટલા દેશો છે? 7 દેશો. ભારત, નેપાલ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ. સચિવાલય ઢાકા અને
વડા ઇન્દ્રમની પાંડે. બિમસ્ટેક માંગ કુલ કેટલા દેશો છે? 7 દેશો: ભારત, નેપાલ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ. સચિવાલય ઢાકા અને વડા ઇન્દ્રમની પાંડે. ભારતમાં લોન્ચ કરાયેલ એમેઝોનના એઆઈ શોપિંગ સહાયકનું નામ શું છે? રૂફસ. ભારતમાં લોન્ચ કરાયેલ એમેઝોનના એઆઈ શોપિંગ સહાયકનું નામ શું છે? રૂફસ. વિયેતનામની રાજધાની કઈ છે? હનોઈ. ચલણ ડોંગ. 3 દેશોની સરહદ ચીન, લાઓસ, કંબોડિયા. વિયેતનામની રાજધાની કઈ છે? હનોઈ. ચલણ ડોંગ. 3 દેશોની સરહદ ચીન, લાઓસ, કંબોડિયા. ઓલિમ્પિક 2024 ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક કોણ બનશે? મનુ ભાકર શૂટર, PR શ્રીજેશ હોકી. ઓલિમ્પિક 2024 ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક કોણ બનશે? મનુ ભાકર શૂટર, PR શ્રીજેશ હોકી. GSLR 1267 એ શું છે? પ્રદૂષણ નિયંત્રક જહાજ. ભારતીય તટરક્ષક દળ માટે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ. GSLR 1267 એ શું છે? પ્રદૂષણ નિયંત્રક જહાજ. ભારતીય તટરક્ષક દળ માટે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્માણ. હાલના રિપોર્ટ મુજબ ગુજરાતમાં કેટલા ઘરો પર સોલાર રૂફટોપ સુવિધા છે? 6.4 લાખ ઘરો પર. 68% સોલાર રૂફટોપ માત્ર ગુજરાતના ઘરો પર છે. હાલના રિપોર્ટ મુજબ ગુજરાતમાં કેટલા ઘરો પર સોલાર રૂફટોપ સુવિધા છે? 6.4 લાખ ઘરો પર. 68% સોલાર રૂફટોપ માત્ર ગુજરાતના ઘરો પર છે. કર્ણાટકમાં આવેલ તુંગભદ્રા ડેમનું બીજું નામ શું છે? પંપા ડેમ. કર્ણાટકમાં આવેલ તુંગભદ્રા ડેમનું બીજું નામ શું છે? પંપા ડેમ. રોનક દહિયા કયા ક્ષેત્રમાં જાણીતા છે? કુસ્તીબાજ તરીકે. રોનક દહિયા કયા ક્ષેત્રમાં જાણીતા છે? કુસ્તીબાજ તરીકે. ITBP દ્વારા હસ્તગત કરાયેલ કામાજ ટાઇકુન કે વાહનનો ઉત્પાદક દેશ કયો છે? રશિયા. ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક. ITBP દ્વારા હસ્તગત કરાયેલ કામાજ ટાઇકુન કે વાહનનો ઉત્પાદક દેશ કયો છે? રશિયા. ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક. નવા બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત કોના વડે થયું? CM ના હસ્તે. ઊંચાઈ 86 ફૂટ. નવા બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત કોના વડે થયું? CM ના હસ્તે. ઊંચાઈ 86 ફૂટ. હાલમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ છે? B. શ્રીનિવાસન. સ્થાપના 1986. હેડક્વાર્ટર હરિયાણા. વાક્ય સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા. હાલમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ છે? B. શ્રીનિવાસન. સ્થાપના 1986. હેડક્વાર્ટર હરિયાણા. વાક્ય સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા. હાલમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક થઈ? સતીશ કુમારની. હાલમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક થઈ? સતીશ કુમારની. 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા દિન તરીકે ઉજવવાની જાહેરાત કયા વર્ષથી થઈ હતી? 2021માં. PM નરેન્દ્ર મોદી દ્વારા 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા દિન તરીકે ઉજવવાની જાહેરાત કયા વર્ષથી થઈ હતી? 2021માં. PM નરેન્દ્ર મોદી દ્વારા. હાલમાં વિજ્ઞાન રત્ન પુરસ્કાર 2024 કોની સન્માનિત કરાયા છે? ગોવિંદ રાજન પદ્મનાભન. ભારતના વિખ્યાત બાયોકેમિસ્ટ. હાલમાં વિજ્ઞાન રત્ન પુરસ્કાર 2024 કોની સન્માનિત કરાયા છે? ગોવિંદ રાજન પદ્મનાભન. ભારતના વિખ્યાત બાયોકેમિસ્ટ. હાલમાં ચર્ચામાં રહેલ સેન્ટ માર્ટિન આઇલેન્ડ કયા દેશ સાથે સંકળાયેલ છે? બાંગ્લાદેશ. એકમાત્ર કોરલ ટાપુ. હાલમાં ચર્ચામાં રહેલ સેન્ટ માર્ટિન આઇલેન્ડ કયા દેશ સાથે સંકળાયેલ છે? બાંગ્લાદેશ. એકમાત્ર કોરલ ટાપુ. નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ 2024નો પ્રારંભ ક્યાંથી થયો? દિલ્હી ખાતે. મોદી વડે. નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ 2024નો પ્રારંભ ક્યાંથી થયો? દિલ્હી ખાતે. મોદી વડે. કયા ભારતીય ખેલાડીને IOCએ પેરિસમાં ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત કર્યા છે? અભિનવ બિંદ્રા શૂટર. કયા ભારતીય ખેલાડીને IOCએ પેરિસમાં ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત કર્યા છે? અભિનવ બિંદ્રા શૂટર. હાલમાં આદિજાતિ મંત્રાલય વળી શરૂ કરેલ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનનો હેતુ શું છે? 3 વર્ષમાં રહેઠાણ અને પીવાનું પાણી પૂરું પાડવું. હાલમાં આદિજાતિ મંત્રાલય વળી શરૂ કરેલ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનનો હેતુ શું છે? 3 વર્ષમાં રહેઠાણ અને પીવાનું પાણી પૂરું પાડવું. હાલમાં મહાવાવેતર અભિયાન ક્યાં શરૂ કરવામાં આવ્યું? ઈડર ખાતે. કેબિનેટ વન મંત્રી મુળુ બેરા. રાજ્ય કક્ષા વન મંત્રી મુકેશ પટેલ. હાલમાં મહાવાવેતર અભિયાન ક્યાં શરૂ કરવામાં આવ્યું? ઈડર ખાતે. કેબિનેટ વન મંત્રી મુળુ બેરા. રાજ્ય કક્ષા વન મંત્રી મુકેશ પટેલ. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેટલા નવા જિલ્લા બનાવવાની જાહેરાત થઈ? 5. કુલ 7 થશે. નામ જાસ્કર, દ્રાસ, શામ, નુબ્રા, ચાંગથાગ. અગાઉ ના 2 લેહ અને કારગિલ. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કેટલા નવા જિલ્લા બનાવવાની જાહેરાત થઈ? 5. કુલ 7 થશે. નામ જાસ્કર, દ્રાસ, શામ, નુબ્રા, ચાંગથાગ. અગાઉ ના 2 લેહ અને કારગિલ. પેન્શન મંત્રાલય વડે અનુભવ પોર્ટલ કયા વર્ષે લોન્ચ થયું હતું? 2015માં. 2024માં 7મો સમારોહ યોજાયો. હેતુ નિવૃત્ત કર્મચારીઓના અનુભવોનું દસ્તાવેજીકરણ કરવું. પેન્શન મંત્રાલય વડે અનુભવ પોર્ટલ કયા વર્ષે લોન્ચ થયું હતું? 2015માં. 2024માં 7મો સમારોહ યોજાયો. હેતુ નિવૃત્ત કર્મચારીઓના અનુભવોનું દસ્તાવેજીકરણ કરવું. પિનાકા MK3 શું છે?
મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ 44 સેકન્ડમાં 12 રોકેટ છોડે. ઉત્પાદન અદાણી મેન્યુફેક્ચરિંગ દ્વારા અને વિકાસ DRDO. પિનાકા MK3 શું છે? મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ 44 સેકન્ડમાં 12 રોકેટ છોડે. ઉત્પાદન અદાણી મેન્યુફેક્ચરિંગ દ્વારા અને વિકાસ DRDO. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય શૂટર સ્વપ્નિલ ફુશાલેએ કયો મેડલ જીત્યો હતો? બ્રોન્ઝ મેડલ. સ્વપ્નિલ ફુશાલે મહારાષ્ટ્રમાં T.C. છે. ઇવેન્ટ 50 મીટર રાઇફલ 3 પોઝિશન. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય શૂટર સ્વપ્નિલ ફુશાલેએ કયો મેડલ જીત્યો હતો? બ્રોન્ઝ મેડલ. સ્વપ્નિલ ફુશાલે મહારાષ્ટ્રમાં T.C. છે. ઇવેન્ટ 50 મીટર રાઇફલ 3 પોઝિશન. હાલમાં આંતરરાષ્ટ્રીય યુવા દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 12 ઓગસ્ટના રોજ. થીમ ફ્રમ ક્લિક્સ ટુ પ્રોગ્રેસ. શરૂઆત 2000મી. આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ 1985. હાલમાં આંતરરાષ્ટ્રીય યુવા દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 12 ઓગસ્ટના રોજ. થીમ ફ્રમ ક્લિક્સ ટુ પ્રોગ્રેસ. શરૂઆત 2000મી. આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ 1985. અન્ય આર્થિક અને સામાજિક પરિષદ ઇકોશોકના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? બોબરાય, કેનેડા. પ્રથમ પ્રમુખ આર્કોટ રામાસ્વામી મુદલિયાર. કુલ સભ્યો 54. યુએનની આર્થિક અને સામાજિક પરિષદ ઇકોશોકના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? બોબરાય, કેનેડા. પ્રથમ પ્રમુખ આર્કોટ રામાસ્વામી મુદલિયાર. કુલ સભ્યો 54. યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? મહારાષ્ટ્ર. યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? મહારાષ્ટ્ર. નવી દિલ્હી ખાતે યોજાયેલ 46માં વર્લ્ડ હેરિટેજ સાઇટ સત્રનું સમાપન કોણે કર્યું હતું? ગજેન્દ્રસિંહ શેખાવત, સંસ્કૃતિ મંત્રી. જેમાં ભારત $1 મિલિયન સહાય કરશે. નવી દિલ્હી ખાતે યોજાયેલ 46માં વર્લ્ડ હેરિટેજ સાઇટ સત્રનું સમાપન કોણે કર્યું હતું? ગજેન્દ્રસિંહ શેખાવત, સંસ્કૃતિ મંત્રી. જેમાં ભારત $1 મિલિયન સહાય કરશે. ભારતના અગ્નિપુરુષ તરીકે કયા ક્રાંતિવીર જાણીતા છે? ખુદીરામ બોઝ. ભારતના અગ્નિપુરુષ તરીકે કયા ક્રાંતિવીર જાણીતા છે? ખુદીરામ બોઝ. હાલમાં કયા સ્થળેથી શી બોક્સ પોર્ટલ લોન્ચ થયું? નવી દિલ્હીથી. મહિલા બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી વડે. હાલમાં કયા સ્થળેથી શી બોક્સ પોર્ટલ લોન્ચ થયું? નવી દિલ્હીથી. મહિલા બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી વડે. હાલમાં ગોટીપુઆ નૃત્યનું આયોજન ક્યાં થયું હતું? ઓરિસ્સા. હાલમાં ગોટીપુઆ નૃત્યનું આયોજન ક્યાં થયું હતું? ઓરિસ્સા. ઇલેક્ટ્રિક વાહનોના પ્રકાર કયા કયા હોય છે? પ્લગ ઇન, હાઇબ્રિડ, ફ્યુઅલ સેલ, બેટરી. ઇલેક્ટ્રિક વાહનોના પ્રકાર કયા કયા હોય છે? પ્લગ ઇન, હાઇબ્રિડ, ફ્યુઅલ સેલ, બેટરી. હાલમાં 102મો સહકારિતા દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 6 જુલાઈ. અમિત શાહ વડે. બનાસકાંઠામાં. હાલમાં 102મો સહકારિતા દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 6 જુલાઈ. અમિત શાહ વડે. બનાસકાંઠામાં. હાલમાં કયા મિશન હેઠળ અમૃત જ્ઞાનકોશ પોર્ટલ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? મિશન કર્મયોગી હેઠળ. હાલમાં કયા મિશન હેઠળ અમૃત જ્ઞાનકોશ પોર્ટલ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? મિશન કર્મયોગી હેઠળ. ગ્લોબલ રિયલ એસ્ટેટ ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે? 31મો ક્રમ. કુલ 89. પ્રથમ, ફ્રાન્સ. ગ્લોબલ રિયલ એસ્ટેટ ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ શું છે? 31મો ક્રમ. કુલ 89. પ્રથમ, ફ્રાન્સ. ભારતના પ્રથમ મહિલા મરીન એન્જિનિયર કોણ હતા? સોનાલી બેનર્જી. ભારતના પ્રથમ મહિલા મરીન એન્જિનિયર કોણ હતા? સોનાલી બેનર્જી. તાજેતરમાં SCO 2024ની અધ્યક્ષતા ક્યાં દેશે કરી? કઝાકિસ્તાન, અસ્તાના. ભારત 2023. ચીન 2025. તાજેતરમાં SCO 2024ની અધ્યક્ષતા ક્યાં દેશે કરી? કઝાકિસ્તાન, અસ્તાના. ભારત 2023. ચીન 2025. ભારતના અગ્નિ મિસાઇલના પિતા તરીકે કોણ ઓળખાય છે? રામ નારાયણ અગ્રવાલ. તેમનું તાજેતરમાં અવસાન થયું છે. ભારતના અગ્નિ મિસાઇલના પિતા તરીકે કોણ ઓળખાય છે? રામ નારાયણ અગ્રવાલ. તેમનું તાજેતરમાં અવસાન થયું છે. હાલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સીમાંકન પંચના આદેશો ન્યાયિક સમીક્ષાથી મુક્ત નથી તે કેસ કયો હતો? કિશોર ચંદ્ર છગનલાલ રાઠોડ કેસ. હાલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સીમાંકન પંચના આદેશો ન્યાયિક સમીક્ષાથી મુક્ત નથી તે કેસ કયો હતો? કિશોર ચંદ્ર છગનલાલ રાઠોડ કેસ. કયા દેશની ટીમે સર્ફિંગ રમત માટે એશિયન ગેમ્સ 2026 માટે ક્વોલિફાય કર્યું છે? ભારત. કયા દેશની ટીમે સર્ફિંગ રમત માટે એશિયન ગેમ્સ 2026 માટે ક્વોલિફાય કર્યું છે? ભારત. વેનગંગા નલગંગા નદી જોડો પરિયોજના કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? મહારાષ્ટ્ર. વેનગંગા નલગંગા નદી જોડો પરિયોજના કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? મહારાષ્ટ્ર. દેશમાં પ્રથમવાર લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ કયા જિલ્લામાં કરવામાં? ગાંધીનગર જાખોરા ગામ. દેશમાં પ્રથમવાર લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ કયા જિલ્લામાં કરવામાં આવ્યું? ગાંધીનગર જાખોરા ગામ. હાલમાં કયા મંત્રાલય વડે મેગેઝિન સપનો કે ઉડાન બહાર પડાયું છે? શિક્ષણ મંત્રાલય. હાલમાં કયા મંત્રાલય વડે મેગેઝિન સપનો કે ઉડાન બહાર પડાયું છે? શિક્ષણ મંત્રાલય. હાલમાં ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ કોણ છે? દેવેન્દ્ર ઝાંઝરિયા. હાલમાં ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ કોણ છે? દેવેન્દ્ર ઝાંઝરિયા. ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન પુરુષ ખેલાડી કોણ બન્યા છે? લક્ષ્ય સેન, ઉત્તરાખંડ. મહિલામાં પ્રથમ સાયના નેહવાલ, બ્રોન્ઝ મેડલ.
પીવી સિંધુ ફાઇનલમાં પહોંચ્યા હતા. ઓલિમ્પિક સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન પુરુષ ખેલાડી કોણ બન્યા છે? લક્ષ્ય સેન, ઉત્તરાખંડ. મહિલામાં પ્રથમ સાયના નેહવાલ, બ્રોન્ઝ મેડલ. પીવી સિંધુ ફાઇનલમાં પહોંચ્યા હતા. ગુજરાતના લોથલ ખાતે કયા દેશો વડે મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવાશે? ભારત અને વિયેતનામ. ગુજરાતના લોથલ ખાતે કયા દેશો વડે મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવાશે? ભારત અને વિયેતનામ. પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની હોકીમાં ભારતે કયા દેશને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે? સ્પેનને હરાવીને 2-1થી. ચોથો બ્રોન્ઝ. પી.આર. શ્રીજેશે નિવૃત્તિની જાહેરાત કરી. પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની હોકીમાં ભારતે કયા દેશને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે? સ્પેનને હરાવીને 2-1થી. ચોથો બ્રોન્ઝ. પી.આર. શ્રીજેશે નિવૃત્તિની જાહેરાત કરી. ગીરની સિંહણ પર વિડીયો ગીત પીએમને સમર્પિત કરનાર કોણ છે? પરિમલ નથવાણી, સાંસદ સભ્ય. ગીર ગજવતી આવી સિંહણ. ગીરની સિંહણ પર વિડીયો ગીત પીએમને સમર્પિત કરનાર કોણ છે? પરિમલ નથવાણી, સાંસદ સભ્ય. ગીર ગજવતી આવી સિંહણ. કયા સ્થળે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે 100 મીટરના સ્ટીલ બ્રિજનું ઉદ્ઘાટન થયું? દાદરા નગર હવેલી ખાતે. કયા સ્થળે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માટે 100 મીટરના સ્ટીલ બ્રિજનું ઉદ્ઘાટન થયું? દાદરા નગર હવેલી ખાતે. યામિની કૃષ્ણમૂર્તિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? શાસ્ત્રીય નૃત્યાંગના અને અભિનેત્રી, જેઓનું અવસાન થયું છે. પદ્મવિભૂષણ 2016માં મળ્યો હતો. ભરતનાટ્યમ અને કુચીપુડીમાં જાણીતા હતા. યામિની કૃષ્ણમૂર્તિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? શાસ્ત્રીય નૃત્યાંગના અને અભિનેત્રી, જેઓનું અવસાન થયું છે. પદ્મવિભૂષણ 2016માં મળ્યો હતો. ભરતનાટ્યમ અને કુચીપુડીમાં જાણીતા હતા. હાલમાં કયા દેશમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી મૂર્તિનું વિમોચન થયું? યુ.એસ.એ. માં. હાલમાં કયા દેશમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટ ઊંચી મૂર્તિનું વિમોચન થયું? યુ.એસ.એ. માં. ઓલિમ્પિકમાં સૌથી યુવા ભારતીય બોક્સર કોણ બન્યા છે? સાઈ અશોક. ઓલિમ્પિકમાં સૌથી યુવા ભારતીય બોક્સર કોણ બન્યા છે? સાઈ અશોક. સિંહની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? 1936માં. મહોબ્બત ખાન દ્વારા. ભારત સરકાર દ્વારા 1965મી દર 5 વર્ષે વસ્તી ગણતરી થાય છે. સિંહની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? 1936માં. મહોબ્બત ખાન દ્વારા. ભારત સરકાર દ્વારા 1965મી દર 5 વર્ષે વસ્તી ગણતરી થાય છે. પીએમ કુસુમ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 2019માં. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. પીએમ કુસુમ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 2019માં. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન. હાલમાં કોના દ્વારા ગ્રીન ટક ટ્રાન્ઝિશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો? શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા. હેતુ: પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવું. હાલમાં કોના દ્વારા ગ્રીન ટક ટ્રાન્ઝિશન પ્રોગ્રામ શરૂ કર્યો હતો? શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા. હેતુ: પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવું. હાલમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે 46માં સત્રનું આયોજન ક્યાં થયું હતું? નવી દિલ્હી ખાતે, જેમાં 24 નવી સાઇટ ઉમેરી. ઉદ્ઘાટન: નરેન્દ્ર મોદી. હાલમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે 46માં સત્રનું આયોજન ક્યાં થયું હતું? નવી દિલ્હી ખાતે, જેમાં 24 નવી સાઇટ ઉમેરી. ઉદ્ઘાટન: નરેન્દ્ર મોદી. નવી હજ પોલિસી 2025 મુજબ હજ કમિટી ઓફ ઇન્ડિયાને કેટલા ટકા ફાળવવામાં આવી છે? 70%. હવેથી 65 વર્ષથી ઉપરના એકલા યાત્રા ન કરી શકે. નવી હજ પોલિસી 2025 મુજબ હજ કમિટી ઓફ ઇન્ડિયાને કેટલા ટકા ફાળવવામાં આવી છે? 70%. હવેથી 65 વર્ષથી ઉપરના એકલા યાત્રા ન કરી શકે. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના કયા તબક્કાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી છે? બીજા તબક્કાની. પ્રથમ તબક્કો 2015. આગામી 5 વર્ષમાં 1 કરોડ મકાન બનાવવાનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના કયા તબક્કાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી છે? બીજા તબક્કાની. પ્રથમ તબક્કો 2015. આગામી 5 વર્ષમાં 1 કરોડ મકાન બનાવવાનું લક્ષ્ય છે. NIRF રેન્કિંગ 2024 મુજબ પ્રથમ સ્થાન કઈ એન્જિનિયરિંગ શૈક્ષણિક સંસ્થાને મળ્યું છે? IIT મદ્રાસ. શ્રેષ્ઠ યુનિવર્સિટી: IISc બેંગ્લોર. NIRF રેન્કિંગ 2024 મુજબ પ્રથમ સ્થાન કઈ એન્જિનિયરિંગ શૈક્ષણિક સંસ્થાને મળ્યું છે? IIT મદ્રાસ. શ્રેષ્ઠ યુનિવર્સિટી: IISc બેંગ્લોર. 15 ઓગસ્ટ 2024માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોદીએ શું જણાવ્યું હતું? ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ઇંધણ વીજળી સ્થાપિત કરશે. 5 વર્ષમાં 75,000 વધુ મેડિકલ સીટો બનાવાશે. 15 ઓગસ્ટ 2024માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોદીએ શું જણાવ્યું હતું? ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ઇંધણ વીજળી સ્થાપિત કરશે. 5 વર્ષમાં 75,000 વધુ મેડિકલ સીટો બનાવાશે. ખાણ ખનીજ પર સેસ વસૂલવા માટેનું બિલ કયા રાજ્યની વિધાનસભાએ પસાર કર્યું? ઝારખંડ. ભારતમાં ફૂડ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? થજાવુર. ભારતમાં ફૂડ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? થજાવુર. હાલમાં સુભદ્રા યોજના કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે? ઓરિસ્સા. મુખ્યમંત્રી વડે 10,000 રૂપિયા વાર્ષિક, 5 વર્ષ સુધી, 21મી 60 વર્ષ, BPL મહિલા માટે. હાલમાં સુભદ્રા યોજના કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે? ઓરિસ્સા. મુખ્યમંત્રી વડે 10,000 રૂપિયા વાર્ષિક, 5 વર્ષ સુધી, 21મી 60 વર્ષ, BPL મહિલા માટે. ગવર્નર્સ કોન્ફરન્સ 2024નું આયોજન ક્યાં થયું હતું? રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે. અધ્યક્ષતા દ્રૌપદી મુર્મુ.
ગવર્નર્સ કોન્ફરન્સ 2024નું આયોજન ક્યાં થયું હતું? રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે. અધ્યક્ષતા દ્રૌપદી મુર્મુ. કયા રાજ્યમાં લેપ્ટોસ્પાઇરોસિસથી મૃત્યુ થયું છે? કેરળમાં. ચેપી રોગ છે. કયા રાજ્યમાં લેપ્ટોસ્પાઇરોસિસથી મૃત્યુ થયું છે? કેરળમાં. ચેપી રોગ છે. એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? અજય દેસાઈ. એલિફન્ટ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? અજય દેસાઈ. પોષણ માસ ઉજવવાની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 2017થી 18. સપ્ટેમ્બર મહિનો. પોષણ માસ ઉજવવાની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 2017થી 18. સપ્ટેમ્બર મહિનો. હાલમાં કયા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના શરૂ કરી છે? ઝારખંડ. જેમાં દર મહિને 1000 રૂપિયા મળશે. 21મી 50 વર્ષની ઉંમર. આવક 8 લાખથી ઓછી. હાલમાં કયા રાજ્ય દ્વારા મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના શરૂ કરી છે? ઝારખંડ. જેમાં દર મહિને 1000 રૂપિયા મળશે. 21મી 50 વર્ષની ઉંમર. આવક 8 લાખથી ઓછી. ભારત એલ્યુમિનિયમ ઉત્પાદનમાં વિશ્વમાં કયા ક્રમે છે? બીજા ક્રમે. ભારત એલ્યુમિનિયમ ઉત્પાદનમાં વિશ્વમાં કયા ક્રમે છે? બીજા ક્રમે. હાલમાં કયા ક્રમનો ભારત અને ઓસ્ટ્રેલિયા દરિયાઈ સુરક્ષા સંવાદ પૂર્ણ થયો? છઠ્ઠ. હાલમાં કયા ક્રમનો ભારત અને ઓસ્ટ્રેલિયા દરિયાઈ સુરક્ષા સંવાદ પૂર્ણ થયો? છઠ્ઠો. ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2020માં ભારતની કયા ખેલાડીની પસંદગી થઈ? રિયો હલોંગ. મેઘાલયના છે. રેફરી તરીકે પસંદગી. ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2020માં ભારતની કયા ખેલાડીની પસંદગી થઈ? રિયો હલોંગ. મેઘાલયના છે. રેફરી તરીકે પસંદગી. પેરાલિમ્પિક 2024માં 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા? અવની લેખરા, શૂટર, રાજસ્થાન. 2021માં ટોકિયો, ગોલ્ડ. 2024 પેરિસમાં, ગોલ્ડ, 10 મીટર એર રાઇફલ, જેમાં ભારતના મોના અગ્રવાલે બ્રોન્ઝ જીત્યો હતો. પેરાલિમ્પિક 2024માં 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા? અવની લેખરા, શૂટર, રાજસ્થાન. 2021માં ટોકિયો, ગોલ્ડ. 2024 પેરિસમાં, ગોલ્ડ, 10 મીટર એર રાઇફલ, જેમાં ભારતના મોના અગ્રવાલે બ્રોન્ઝ જીત્યો હતો. કયો દેશ 2025 મેન્સ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરશે? ભારત. કયો દેશ 2025 મેન્સ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરશે? ભારત. કોના દ્વારા ડિજિટલ શક્તિ કેન્દ્રની રચના થઈ? મહિલા આયોગ. કોના દ્વારા ડિજિટલ શક્તિ કેન્દ્રની રચના થઈ? મહિલા આયોગ. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પ્રદૂષણ રિપોર્ટ મુજબ ભારતના કયા રાજ્યમાં ટ્રોપોસ્ફેરિક ઓઝોન પ્રદૂષણ વધી રહ્યું છે? દિલ્હીમાં. ગ્રાઉન્ડ લેવલ ઓઝોન પ્રદૂષણ રિપોર્ટ મુજબ ભારતના કયા રાજ્યમાં ટ્રોપોસ્ફેરિક ઓઝોન પ્રદૂષણ વધી રહ્યું છે? દિલ્હીમાં. હાથી સંરક્ષણ માટે માઇક પ્રોગ્રામ ક્યારે શરૂ થયો હતો? 2003. હાથી સંરક્ષણ માટે માઇક પ્રોગ્રામ ક્યારે શરૂ થયો હતો? 2003. રીસેટ પ્રોગ્રામનું પૂરું નામ જણાવો. રિટાયર સ્પોર્ટ પર્સન એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ. હેતુ, નિવૃત્ત ખેલાડીઓને સશક્ત બનાવવા. રીસેટ પ્રોગ્રામનું પૂરું નામ જણાવો. રિટાયર સ્પોર્ટ પર્સન એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ. હેતુ, નિવૃત્ત ખેલાડીઓને સશક્ત બનાવવા. PM-WNIની યોજના શરૂઆત ક્યારે થઈ હતી? 2020માં. હેતુ, ગ્રામીણ ક્ષેત્રોમાં વાઈફાઈ સુવિધા પૂરી પાડવી. PM-WNIની યોજના શરૂઆત ક્યારે થઈ હતી? 2020માં. હેતુ, ગ્રામીણ ક્ષેત્રોમાં વાઈફાઈ સુવિધા પૂરી પાડવી. પેરાલિમ્પિક 2024માં ગુજરાતના કયા ખેલાડીઓએ ભાગ લીધો હતો? ભાવિના પટેલ, ટેબલ ટેનિસ. સોનલ પટેલ, ટેબલ ટેનિસ. ભાવના ચૌધરી, ભાલાબેંક. રાકેશ ભટ્ટ, 100 મીટર દોડ. નિમિષા, લાંબી કૂદ. પેરાલિમ્પિક 2024માં ગુજરાતના કયા ખેલાડીઓએ ભાગ લીધો હતો? ભાવિના પટેલ, ટેબલ ટેનિસ. સોનલ પટેલ, ટેબલ ટેનિસ. ભાવના ચૌધરી, ભાલા ફેંક. રાકેશ ભટ્ટ, 100 મીટર દોડ. નિમિષા, લાંબી કૂદ. ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરુદ્ધ બિલ કોને પસાર કર્યું? હર્ષ સંઘવી વડે. ગુજરાત 7મું રાજ્ય બન્યું. ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરુદ્ધ બિલ કોને પસાર કર્યું? હર્ષ સંઘવી વડે. ગુજરાત 7મું રાજ્ય બન્યું. હાલમાં મુખ્યમંત્રી બાલ પૌષ્ટિક આહાર યોજના કયા રાજ્યમાં શરૂ થઈ છે? હિમાચલ પ્રદેશ. સુખવિંદર સુખુ દ્વારા. હાલમાં મુખ્યમંત્રી બાલ પૌષ્ટિક આહાર યોજના કયા રાજ્યમાં શરૂ થઈ છે? હિમાચલ પ્રદેશ. સુખવિંદર સુખુ દ્વારા. બાંગ્લાદેશમાં કેટલા ટકા અનામત મુદ્દે આંદોલન થયું? કુલ 56%, જેમાં 30% પૂર્વ ક્રાંતિકારીઓને મળેલી છે. બાંગ્લાદેશમાં કેટલા ટકા અનામત મુદ્દે આંદોલન થયું? કુલ 56%, જેમાં 30% પૂર્વ ક્રાંતિકારીઓને મળેલી છે. વિશ્વ હાથી દિનની ઉજવણી ક્યારે થાય છે? 12 ઓગસ્ટના રોજ. ભારતમાં છત્તીસગઢમાં 2024ની ઉજવણી. પ્રારંભ 2012. વિશ્વ હાથી દિનની ઉજવણી ક્યારે થાય છે? 12 ઓગસ્ટના રોજ. ભારતમાં છત્તીસગઢમાં 2024ની ઉજવણી. પ્રારંભ 2012. વેલ દ્વારા ભારતની પ્રથમ મિથેનોલ આધારિત ગેસ ટર્બાઇન ક્યાં બનશે? NTPC ક્યામકુલમ. વેલ દ્વારા ભારતની પ્રથમ મિથેનોલ આધારિત ગેસ ટર્બાઇન ક્યાં બનશે? NTPC ક્યામકુલમ. ભારતના પ્રથમ નાગરિક અવકાશયાત્રી કોણ બનશે? ગોપીચંદ તોટાકુરા. ભારતના પ્રથમ નાગરિક અવકાશયાત્રી કોણ બનશે? ગોપીચંદ તોટાકુરા. તાજેતરમાં કયા 4 ક્ષેત્રોને નવરત્નનો દરજ્જો મળ્યો છે? NHPC, ACCI, રેલટેલ, SJVN, કુલ 24. તાજેતરમાં કયા 4 ક્ષેત્રોને નવરત્નનો દરજ્જો મળ્યો છે? NHPC, ACCI,
રેલટેલ SJVN કુલ 24. હિન્દ મહાસાગરમાં સ્થિત પાણીની અંદરની ભૌગોલિક રચનાઓનું નામ કયા પ્રાચીન ભારતીય રાજ્યવંશ પરથી પડ્યું? મૌર્યવંશ, અશોક, ચંદ્રગુપ્ત, કલ્પતરુ. ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન વડે હિન્દ મહાસાગરમાં સ્થિત પાણીની અંદરની ભૌગોલિક રચનાઓનું નામ કયા પ્રાચીન ભારતીય રાજ્યવંશ પરથી પડ્યું? મૌર્યવંશ, અશોક, ચંદ્રગુપ્ત, કલ્પતરુ. ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન વડે ઓનલાઇન પ્લેટફોર્મ્સ કોના દ્વારા લોન્ચ થયું હતું? સેબી દ્વારા. સેબી ફરિયાદ નિવારણ સિસ્ટમ 2024 સ્કોર 2.0 લોન્ચ થયું. ઓનલાઇન પ્લેટફોર્મ્સ કોના દ્વારા લોન્ચ થયું હતું? સેબી દ્વારા. સેબી ફરિયાદ નિવારણ સિસ્ટમ 2024 સ્કોર 2.0 લોન્ચ થયું. ઇન્ડિયન કોસ્ટગાર્ડના કાર્યો બાબતે કયું વાક્ય ખોટું છે? એ. દરિયાઈ પર્યાવરણ જાળવણી અને સંરક્ષણ. બી. કૃત્રિમ ટાપુઓની સલામતી. સી. દાણચોરી વિરોધી કામગીરીમાં સહાયતા. એ. જાળવણી ન કરે. ઇન્ડિયન કોસ્ટગાર્ડના કાર્યો બાબતે કયું વાક્ય ખોટું છે? એ. દરિયાઈ પર્યાવરણ જાળવણી અને સંરક્ષણ. બી. કૃત્રિમ ટાપુઓની સલામતી. સી. દાણચોરી વિરોધી કામગીરીમાં સહાયતા. એ. જાળવણી ન કરે. ઓગસ્ટ 2024 હર ઘર તિરંગા અભિયાનની કઈ આવૃત્તિ યોજાઈ હતી? ત્રીજી આવૃત્તિ. ઓગસ્ટ 2024 હર ઘર તિરંગા અભિયાનની કઈ આવૃત્તિ યોજાઈ હતી? ત્રીજી આવૃત્તિ. હાલમાં કયા રાજ્યમાં છોકરીઓની લગ્નની લઘુત્તમ ઉંમર 18મી વધારીને 21 વર્ષ કરી? હિમાચલ પ્રદેશમાં. હાલમાં કયા રાજ્યમાં છોકરીઓની લગ્નની લઘુત્તમ ઉંમર 18મી વધારીને 21 વર્ષ કરી? હિમાચલ પ્રદેશમાં. ભારતના કયા રાજ્યમાં તમામ મંદિરો, મઠો, ટ્રસ્ટોની નોંધણી ફરજિયાત કરી છે? બિહારમાં. ભારતના કયા રાજ્યમાં તમામ મંદિરો, મઠો, ટ્રસ્ટોની નોંધણી ફરજિયાત કરી છે? બિહારમાં. ટેલિગ્રામના સ્થાપકનું નામ જણાવો. પાવેલ દુરો. ફ્રાન્સમાં ધરપકડ થઈ છે. ટેલિગ્રામના સ્થાપકનું નામ જણાવો. પાવેલ દુરો. ફ્રાન્સમાં ધરપકડ થઈ છે. ઓનલાઇન સમન્સ અને વોરંટને માન્યતા આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? મધ્યપ્રદેશ. ઓનલાઇન સમન્સ અને વોરંટને માન્યતા આપનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? મધ્યપ્રદેશ. ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ 2024નું આયોજન કયા દેશે કર્યું છે? ભારત. પીએમ વડે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન. ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ 2024નું આયોજન કયા દેશે કર્યું છે? ભારત. પીએમ વડે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન. હાલમાં ભારતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? 43. સાંસ્કૃતિક 35. પ્રાકૃતિક 7 અને મિશ્ર 1. છેલ્લે 43મી ચરાઈદેવ મોઈદમ આસામ. હાલમાં ભારતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? 43. સાંસ્કૃતિક 35. પ્રાકૃતિક 7 અને મિશ્ર 1. છેલ્લે 43મી ચરાઈદેવ મોઈદમ આસામ. હાલમાં 207 ફૂટ ઊંચો તિરંગો ક્યાં લહેરાયો છે? નવી દિલ્હી કનોટ પેલેસ. હાલમાં 207 ફૂટ ઊંચો તિરંગો ક્યાં લહેરાયો છે? નવી દિલ્હી કનોટ પેલેસ. હાલમાં કવાયત ઉદાર શક્તિનું આયોજન ક્યાં થયું હતું? મલેશિયા ખાતે. ભારતીય વાયુસેનાએ ભાગ લીધો હતો. હાલમાં કવાયત ઉદાર શક્તિનું આયોજન ક્યાં થયું હતું? મલેશિયા ખાતે. ભારતીય વાયુસેનાએ ભાગ લીધો હતો. ગ્લોબલ વિમેન્સ કબડ્ડી લીગનું આયોજન ક્યાં રાજ્યમાં કરવામાં આવશે? હરિયાણામાં. ગ્લોબલ વિમેન્સ કબડ્ડી લીગનું આયોજન ક્યાં રાજ્યમાં કરવામાં આવશે? હરિયાણામાં. ભારતે ઇન્ડો-યુએસ સ્પેસ મિશન માટે કોને પોતાના મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદ કર્યા છે? શુભાંશુ શુક્લાને. ભારતે ઇન્ડો-યુએસ સ્પેસ મિશન માટે કોને પોતાના મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદ કર્યા છે? શુભાંશુ શુક્લાને. ભારતના પ્રથમ GI ટેગવાળા અંજીરનો રસ કયા દેશમાં નિકાસ કરવામાં આવ્યો છે? પોલેન્ડમાં. ભારતના પ્રથમ GI ટેગવાળા અંજીરનો રસ કયા દેશમાં નિકાસ કરવામાં આવ્યો છે? પોલેન્ડમાં. ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ ભારતીય જીવન વીમા કંપની કઈ બની છે? ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ. ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ ભારતીય જીવન વીમા કંપની કઈ બની છે? ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ. કયા રાજ્યની ડિજિટલ મીડિયા પોલિસી 2024 મુજબ સોશિયલ મીડિયા પ્રભાવકોને દર મહિને 2 થી 8 લાખ રૂપિયા અપાશે? ઉત્તર પ્રદેશમાં. કયા રાજ્યની ડિજિટલ મીડિયા પોલિસી 2024 મુજબ સોશિયલ મીડિયા પ્રભાવકોને દર મહિને 2 થી 8 લાખ રૂપિયા અપાશે? ઉત્તર પ્રદેશમાં. પ્રધાનમંત્રી જનધન યોજનામાં હાલ સુધીમાં ક્યાં ફેરફાર થયા છે? ઓવરડ્રાફ્ટ મર્યાદા 5000મી વધારી 10,000 કરી. વય મર્યાદા 60મી 65 કરી. વીમો 1 લાખથી 2 લાખ કર્યો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં હાલ સુધીમાં ક્યાં ફેરફાર થયા છે? ઓવરડ્રાફ્ટ મર્યાદા 5000મી વધારી 10,000 કરી. વય મર્યાદા 60મી 65 કરી. વીમો 1 લાખથી 2 લાખ કર્યો. કયા દેશના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકને તોડી પાડવા માટે સક્ષમ ફૂગની શોધ કરી છે? જર્મની. કયા દેશના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકને તોડી પાડવા માટે સક્ષમ ફૂગની શોધ કરી છે? જર્મની. પેરિસ ઓલિમ્પિક 2024માં અમન શહેરાવતે કુસ્તીની કઈ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? 57 કિલોગ્રામ. સૌથી યુવા ભારતીય 21 વર્ષ. પેરિસ ઓલિમ્પિક 2024માં અમન શહેરાવતે કુસ્તીની કઈ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? 57 કિલોગ્રામ. સૌથી યુવા ભારતીય 21 વર્ષ. હાલમાં સમુદ્ર પ્રતાપ સ્વદેશી જહાજ કોના દ્વારા લોન્ચ થયું? ઇન્ડિયન કોસ્ટગાર્ડ વડે. નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા. હાલમાં સમુદ્ર પ્રતાપ સ્વદેશી જહાજ કોના દ્વારા લોન્ચ થયું? ઇન્ડિયન કોસ્ટગાર્ડ વડે. નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા.
કેબિનેટ રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ કેટલા ઔદ્યોગિક કેન્દ્રોને મંજૂરી મળી? 12. ઔદ્યોગિક સ્માર્ટ શહેર બનશે. કેબિનેટ રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ કેટલા ઔદ્યોગિક કેન્દ્રોને મંજૂરી મળી? 12. ઔદ્યોગિક સ્માર્ટ શહેર બનશે. હાલમાં કેબિનેટ સચિવ તરીકે કોને નિમણૂક થઈ છે? ટીવી સોમનાથન, રાજીવ ગૌબાના સ્થાને. હાલમાં કેબિનેટ સચિવ તરીકે કોને નિમણૂક થઈ છે? ટીવી સોમનાથન, રાજીવ ગૌબાના સ્થાને. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોરનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું તે ટાપુ કયા ખંડમાં છે? એશિયા ખંડમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તિમોરનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું તે ટાપુ કયા ખંડમાં છે? એશિયા ખંડમાં. કયા દેશમાં આ દ્રૌપદી મુર્મુએ નેશનલ વોર મેમોરિયલ પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી? ન્યૂઝીલેન્ડના વેલિંગટનમાં. કયા દેશમાં દ્રૌપદી મુર્મુએ નેશનલ વોર મેમોરિયલ પાર્કમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી? ન્યૂઝીલેન્ડના વેલિંગટનમાં. ઇસરો દ્વારા EOS-8 માઇક્રો સેટેલાઇટ ક્યાંથી લોન્ચ કરશે? શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ. રોકેટ SSLV-D3. હેતુ: આફતોનું અવલોકન. 15 ઓગસ્ટ 2024માં ઇસરોનો 55મો સ્થાપના દિન ઉજવ્યો. ઇસરો દ્વારા EOS-8 માઇક્રો સેટેલાઇટ ક્યાંથી લોન્ચ કરશે? શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશ. રોકેટ SSLV-D3. હેતુ: આફતોનું અવલોકન. 15 ઓગસ્ટ 2024માં ઇસરોનો 55મો સ્થાપના દિન ઉજવ્યો. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી કઈ ફીચર ફિલ્મને એવોર્ડ મળ્યો છે? કચ્છ એક્સપ્રેસ. મહિલા સશક્તિકરણ વિશે. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર નિકી જોશી અને બેસ્ટ એક્ટ્રેસ માનસી પારેખ. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી કઈ ફીચર ફિલ્મને એવોર્ડ મળ્યો છે? કચ્છ એક્સપ્રેસ. મહિલા સશક્તિકરણ વિશે. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર નિકી જોશી અને બેસ્ટ એક્ટ્રેસ માનસી પારેખ. બુટલેગરોના વાહનોની હરાજી કરી તે નાણાંનો ઉપયોગ સામાજિક સેવા ક્ષેત્રે કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બનશે? ગુજરાત. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ? રાહુલ નવીનની. 2 વર્ષ માટે. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ? રાહુલ નવીનની. 2 વર્ષ માટે. કયો દેશ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરશે? UAE. બાંગ્લાદેશમાં આયોજન થવાનું હતું. 9મી આવૃત્તિ. શરૂ 2009મી દર 2 વર્ષે. કયો દેશ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરશે? UAE. બાંગ્લાદેશમાં આયોજન થવાનું હતું. 9મી આવૃત્તિ. શરૂ 2009મી દર 2 વર્ષે. હાલમાં લઘુ ઉદ્યોગ દિન ક્યારે ઉજવવામાં આવ્યો? 30 ઓગસ્ટ. હાલમાં લઘુ ઉદ્યોગ દિન ક્યારે ઉજવવામાં આવ્યો? 30 ઓગસ્ટ. હાલમાં લઘુ ઉદ્યોગ દિન ક્યારે ઉજવવામાં? 30 ઓગસ્ટ. સ્વતંત્રતા પછી યુક્રેનની મુલાકાત લેનાર પ્રથમ પ્રધાનમંત્રી કોણ બન્યા છે? PM નરેન્દ્ર મોદી. પોલેન્ડ પણ જશે. સ્વતંત્રતા પછી યુક્રેનની મુલાકાત લેનાર પ્રથમ પ્રધાનમંત્રી કોણ બન્યા છે? PM નરેન્દ્ર મોદી. પોલેન્ડ પણ જશે. એશિયાઈ સિંહ માત્ર ક્યાં જોવા મળે છે? સૌરાષ્ટ્ર, ગુજરાતમાં. સિંહની કુલ 7 પ્રજાતિ હતી. એમાંથી હાલમાં 2 હયાત છે. એશિયાઈ સિંહ માત્ર ક્યાં જોવા મળે? સૌરાષ્ટ્ર, ગુજરાતમાં. સિંહની કુલ 7 પ્રજાતિ હતી. એમાંથી હાલમાં 2 હયાત છે. હાલમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કુલ કેટલી સાઇટો છે? 1223. સૌથી વધુ ઇટાલીમાં સાઇટ. ભારતમાં 43. મોઈદમ, આસામ. હાલમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કુલ કેટલી સાઇટો છે? 1223. સૌથી વધુ ઇટાલીમાં સાઇટ. ભારતમાં 43. મોઈદમ, આસામ. હાલમાં ક્લાઉડેડ લેપર્ડ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી? 4 ઓગસ્ટના રોજ. મિઝોરમ આઇઝોલ ખાતે. ક્લાઉડેડ લેપર્ડ IUCN મુજબ સંવેદનશીલ કેટેગરીમાં છે. હાલમાં ક્લાઉડેડ લેપર્ડ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવી? 4 ઓગસ્ટના રોજ. મિઝોરમ આઇઝોલ ખાતે. ક્લાઉડેડ લેપર્ડ IUCN મુજબ સંવેદનશીલ કેટેગરીમાં છે. પિનાકા બાયોટેક કંપની વડે વિકસિત ભારતની પ્રથમ સ્વદેશી ડેન્ગ્યુની રસીનું નામ જણાવો. ડેંગિયામ. 3જા તબક્કાની ટ્રાયલ શરૂ. પિનાકા બાયોટેક કંપની વડે વિકસિત ભારતની પ્રથમ સ્વદેશી ડેન્ગ્યુની રસીનું નામ જણાવો. ડેંગિયામ. 3જા તબક્કાની ટ્રાયલ શરૂ. 2024 પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોના સિંગલ ટેનિસ ટાઇટલમાં સુવર્ણચંદ્રક જીતનાર કોણ બન્યા હતા? નોવાક યોકોવિચ, સર્બિયા. પ્રથમવાર ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો. સિલ્વર મેડલ, કાર્લોસ અલ્કારાઝ. 2024 પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોના સિંગલ ટેનિસ ટાઇટલમાં સુવર્ણચંદ્રક જીતનાર કોણ બન્યા હતા? નોવાક યોકોવિચ, સર્બિયા. પ્રથમવાર ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો. સિલ્વર મેડલ, કાર્લોસ અલ્કારાઝ. ઓલિમ્પિકમાં ગોલ્ડન સ્લેમ હાંસલ કરનાર 5મો ખેલાડી કોણ બન્યા? નોવાક યોકોવિચ, 37 વર્ષે ગોલ્ડ. ઓલિમ્પિકમાં ગોલ્ડન સ્લેમ હાંસલ કરનાર 5મો ખેલાડી કોણ બન્યા? નોવાક યોકોવિચ, 37 વર્ષે ગોલ્ડ. ભારતીય નૌકાદળ માટે 2 માંથી પ્રથમ ફ્રિગેટનું લોન્ચિંગ થયું તેનું નામ જણાવો. ત્રિપુટ. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા. ભારતીય નૌકાદળ માટે 2 માંથી પ્રથમ ફ્રિગેટનું લોન્ચિંગ થયું તેનું નામ જણાવો. ત્રિપુટ. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા. હાલમાં ફ્લડ વોચ એપ 2.0 કયા મંત્રાલય વડે લોન્ચ થયું હતું? જળ શક્તિ મંત્રાલય.
હાલમાં ફ્લડ વોચ એપ 2.0 કયા મંત્રાલય વડે લોન્ચ થયું હતું? જળશક્તિ મંત્રાલય. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત મેડલ ટેલીમાં કયા સ્થાને રહ્યું? 71માં સ્થાને. કુલ 6 મેડલ. 33મી આવૃત્તિ હતી. પ્રથમ US 40 ગોલ્ડ અને કુલ મેડલ 126. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત મેડલ ટેલીમાં કયા સ્થાને રહ્યું? 71માં સ્થાને. કુલ 6 મેડલ. 33મી આવૃત્તિ હતી. પ્રથમ US 40 ગોલ્ડ અને કુલ મેડલ 126. હાલમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 19 ઓગસ્ટ. હાલમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 19 ઓગસ્ટ. હાલમાં ફર્સ્ટ પોલિસી મેકર્સ ફોરમનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? દિલ્હી ખાતે. ઉદ્ઘાટન JP નડ્ડા વડે. હાલમાં ફર્સ્ટ પોલિસી મેકર્સ ફોરમનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? દિલ્હી ખાતે. ઉદ્ઘાટન JP નડ્ડા વડે. WEPનું પૂરું નામ જણાવો. વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ. મહિલા સશક્તિકતા કાર્યક્રમ. WEPનું પૂરું નામ જણાવો. વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ. મહિલા સશક્તિકતા કાર્યક્રમ. ઓગસ્ટ 2024માં RBI દ્વારા રેપો રેટ કેટલા ટકા રખાયો છે? 6.5%. સતત 9મી વખત. ઓગસ્ટ 2024માં RBI દ્વારા રેપો રેટ કેટલા ટકા રખાયો છે? 6.5%. સતત 9મી વખત. ભારતમાં છેલ્લે કઈ બે રામસર સાઇટ જાહેર થઈ? જમુઈ, નાગી, નકતી. બિહાર. વિશ્વ મેંગ્રોવ દિન 26 જુલાઈ. ભારતમાં છેલ્લે કઈ બે રામસર સાઇટ જાહેર થઈ? જમુઈ, નાગી, નકતી. બિહાર. વિશ્વ મેંગ્રોવ દિન 26 જુલાઈ. વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? પહેલી 7 ઓગસ્ટ. 2024ની થીમ ક્લોઝિંગ ધ ગેપ બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલ. વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે? પહેલી 7 ઓગસ્ટ. 2024ની થીમ ક્લોઝિંગ ધ ગેપ બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલ. 1 થી 7 ઓગસ્ટ. 2024ની થીમ ક્લોઝિંગ ધ ગેપ બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલ. બગાટા જનજાતિ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં લોઅર શિલેરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના બાંધકામ માટે કામ કરે છે. તે બગાટા જનજાતિ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં લોઅર શિલેરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના બાંધકામ માટે કામ કરે છે. તેમને જ વીજળી મળતી નથી. હાલમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના ક્યાં થઈ હતી? મધ્યપ્રદેશ ખંડવા ખાતે. ક્ષમતા 90 મેગાવોટ. હાલમાં ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના ક્યાં થઈ હતી? મધ્યપ્રદેશ ખંડવા ખાતે. ક્ષમતા 90 મેગાવોટ. ભારતમાં જીઓ પારસી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 2013થી 14માં. લઘુમતી બાબતોના મંત્રાલય વડે. ભારતમાં જીઓ પારસી યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 2013થી 14માં. લઘુમતી બાબતોના મંત્રાલય વડે. હાલમાં કઈ 3 નવી વેટલેન્ડની જાહેરાત થઈ છે? નંજરાયણ પક્ષી અભયારણ્ય તમિલનાડુ. કાજુ વેલી પક્ષી અભયારણ્ય તમિલનાડુ. તવા જળાશય મધ્યપ્રદેશ. હાલમાં કઈ 3 નવી વેટલેન્ડની જાહેરાત થઈ છે? નંજરાયણ પક્ષી અભયારણ્ય તમિલનાડુ. કાજુ વેલી પક્ષી અભયારણ્ય તમિલનાડુ. તવા જળાશય મધ્યપ્રદેશ. હાલમાં કયા રાજ્યમાં મહિલાઓ માટે એક દિવસની માસિક રજા નીતિ જાહેર કરી છે? ઓરિસ્સામાં. અગાઉ કેરળ અને બિહારમાં જાહેર. હાલમાં કયા રાજ્યમાં મહિલાઓ માટે એક દિવસની માસિક રજા નીતિ જાહેર કરી છે? ઓરિસ્સામાં. અગાઉ કેરળ અને બિહારમાં જાહેર. ઝંડા ઊંચા રહે હમારા ગીત લખનાર કોણ હતા? શ્યામલ પ્રસાદ ગુપ્તાજી. ઝંડા ઊંચા રહે હમારા ગીત લખનાર કોણ હતા? શ્યામલ પ્રસાદ ગુપ્તાજી. કેન્દ્રીય કૃષિ મંત્રાલય વડે અનાવરણ કરાયેલ ડિજિટલ ભૂ અવકાશી પ્લેટફોર્મનું નામ શું છે? કૃષિ DSS. કેન્દ્રીય કૃષિ મંત્રાલય વડે અનાવરણ કરાયેલ ડિજિટલ ભૂ અવકાશી પ્લેટફોર્મનું નામ શું છે? કૃષિ DSS. ચંદીગઢમાં 3 નવા ફોજદારી કાયદાઓ માટે એક કોણે લોન્ચ કરી હતી? અમિત શાહ વડે. પ્રથમ અમલ ચંદીગઢ 100%. ચંદીગઢમાં 3 નવા ફોજદારી કાયદાઓ માટે એક કોણે લોન્ચ કરી હતી? અમિત શાહ વડે. પ્રથમ અમલ ચંદીગઢ 100%. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને કયા બેડમિન્ટન ખેલાડીને સસ્પેન્ડ કર્યા છે? પ્રમોદ ભગતને. ટોકિયો પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા હતા. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને કયા બેડમિન્ટન ખેલાડીને સસ્પેન્ડ કર્યા છે? પ્રમોદ ભગતને. ટોકિયો પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા હતા. નમામી ગંગે મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 2014માં. 2024માં બીજો તબક્કો શરૂ. નમામી ગંગે મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? 2014માં. 2024માં બીજો તબક્કો શરૂ. ગુજરાતના કયા જિલ્લાઓના 64 ગામનો 449 ચોરસ કિમી વિસ્તાર પર્યાવરણ સંવેદનશીલ જાહેર કર્યું છે? ડાંગ, નવસારી અને સુરતમાં. ગુજરાતના કયા જિલ્લાઓના 64 ગામનો 449 ચોરસ કિમી વિસ્તાર પર્યાવરણ સંવેદનશીલ જાહેર કર્યું છે? ડાંગ, નવસારી અને સુરતમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડે કેટલા વીરતા પુરસ્કારોની જાહેરાત થઈ? 103. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડે કેટલા વીરતા પુરસ્કારોની જાહેરાત થઈ? 103. ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગ ક્યાં યોજાઈ? બિહારમાં. ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગ ક્યાં યોજાઈ? બિહારમાં. ક્યાં અનુચ્છેદ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી સામે રાજ્યસભામાં વિશેષ અધિકાર ભંગની નોટિસ દાખલ કરવામાં આવી? અનુચ્છેદ 105 મુજબ. ક્યાં અનુચ્છેદ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી સામે રાજ્યસભામાં વિશેષ અધિકાર ભંગની નોટિસ દાખલ કરવામાં આવી? અનુચ્છેદ 105 મુજબ.
કયા રાજ્યમાં મુખ્યમંત્રી મૈયા સન્માન યોજનાનો પ્રારંભ થયો? ઝારખંડમાં. કયા રાજ્યમાં મુખ્યમંત્રી મૈયા સન્માન યોજનાનો પ્રારંભ થયો? ઝારખંડમાં. મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ સોલાર વિલેજ તરીકે ઉદ્ઘાટન કરાયેલ ગામનું નામ શું છે? માન્યાચીવાડી. એકનાથ શિંદે વડે. મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ સોલાર વિલેજ તરીકે ઉદ્ઘાટન કરાયેલ ગામનું નામ શું છે? માન્યાચીવાડી. એકનાથ શિંદે વડે. પેરાલિમ્પિકમાં ભારતે પ્રથમવાર ક્યારે ભાગ લીધો હતો? 1968માં. પ્રથમ ગોલ્ડ 1972 મુરલીકાંત પેટકર દ્વારા સ્વિમિંગ. પેરાલિમ્પિકમાં ભારતે પ્રથમવાર ક્યારે ભાગ લીધો હતો? 1968માં. પ્રથમ ગોલ્ડ 1972 મુરલીકાંત પેટકર દ્વારા સ્વિમિંગ. સરકારે કયા રાજ્યોમાં નવા મોર અભયારણ્ય જાહેર કર્યા? કર્ણાટક અને કેરળમાં. સરકારે કયા રાજ્યોમાં નવા મોર અભયારણ્ય જાહેર કર્યા? કર્ણાટક અને કેરળમાં. 78માં સ્વાતંત્ર્ય દિનની થીમ શું હતી? વિકસિત ભારત. મોદીએ 11મી વખત ધ્વજ લહેરાવ્યો હતો. 78માં સ્વાતંત્ર્ય દિનની થીમ શું હતી? વિકસિત ભારત. મોદીએ 11મી વખત ધ્વજ લહેરાવ્યો હતો. ટાટા જૂથ વડે કયા રાજ્યમાં 27,000 કરોડની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે? આસામમાં. કુલ 3, જેમથી ગુજરાતમાં 2 છે. ટાટા જૂથ વડે કયા રાજ્યમાં 27,000 કરોડની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે? આસામમાં. કુલ 3, જેમથી ગુજરાતમાં 2 છે. હાલમાં વિશ્વ અંગદાન દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 13 ઓગસ્ટના રોજ. થીમ: બી ધ રીઝન ફોર સમવન સ્માઇલ ટુડે. હાલમાં વિશ્વ અંગદાન દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 13 ઓગસ્ટના રોજ. થીમ: બી ધ રીઝન ફોર સમવન સ્માઇલ ટુડે. ભારતના કયા સ્થળે પ્રથમ અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે? ભુવનેશ્વર, ઓડિશા. અન્નપૂર્તિ એટીએમ. ભારતના કયા સ્થળે પ્રથમ અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે? ભુવનેશ્વર, ઓડિશા. અન્નપૂર્તિ એટીએમ. પીએમ મોદીએ સ્વાતંત્ર્ય દિન પર 11મી વખત ભાષણ આપનાર કયા ક્રમના પ્રધાનમંત્રી બનશે? ત્રીજા ક્રમના. પ્રથમ નહેરુ, બીજા ઇન્દિરા. પીએમ મોદીએ સ્વાતંત્ર્ય દિન પર 11મી વખત ભાષણ આપનાર કયા ક્રમના પ્રધાનમંત્રી બનશે? ત્રીજા ક્રમના. પ્રથમ નહેરુ, બીજા ઇન્દિરા. 54મી ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2024માં ભારતનું સ્થાન કયું રહ્યું છે? ચોથું સ્થાન. ઈરાનમાં આયોજન. 5 ભારતીયોએ ભાગ લીધો હતો. 2 ગોલ્ડ, 3 સિલ્વર. રિધમ કેડિયા, ગોલ્ડ. વેદ લુહાટી, ગોલ્ડ. 54મી ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2024માં ભારતનું સ્થાન કયું રહ્યું છે? ચોથું સ્થાન. ઈરાનમાં આયોજન. 5 ભારતીયોએ ભાગ લીધો હતો. 2 ગોલ્ડ, 3 સિલ્વર. રિધમ કેડિયા, ગોલ્ડ. વેદ લુહાટી, ગોલ્ડ. હાલમાં કેટલી વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં રૂપાંતરિત કરવા પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે? 60 દુકાનોમાં. 4 રાજ્યોમાં: ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ. હાલમાં કેટલી વાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં રૂપાંતરિત કરવા પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે? 60 દુકાનોમાં. 4 રાજ્યોમાં: ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ. 17મી પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ટ્રેક ઇવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? પ્રીતિપાલ. 100 મીટર દોડ, બ્રોન્ઝ મેડલ. 17મી પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ટ્રેક ઇવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? પ્રીતિપાલ. 100 મીટર દોડ, બ્રોન્ઝ મેડલ. પેરિસ ઓલિમ્પિક 2024માં જ્યોત બુજાવનાર કોણ હતા? થોમસ બાક, આઈઓસી પ્રમુખ. લિયોન મર્ચન્ટ, ફ્રેન્ચ સ્વિમર. પેરિસ ઓલિમ્પિક 2024માં જ્યોત બુજાવનાર કોણ હતા? થોમસ બાક, આઈઓસી પ્રમુખ. લિયોન મર્ચન્ટ, ફ્રેન્ચ સ્વિમર. હાલમાં ભારતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? હીરાલાલ સામળિયા. હાલમાં ભારતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? હીરાલાલ સામળિયા. ભૂપેન્દ્ર પટેલ એ રાજ્યની 31 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ ક્યાંથી કર્યું? બાલાસિનોર, મહીસાગર. ભૂપેન્દ્ર પટેલ એ રાજ્યની 31 નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ ક્યાંથી કર્યું? બાલાસિનોર, મહીસાગર. હાલમાં નમન પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત કોના દ્વારા થઈ? ભારતીય સેના દ્વારા. નિવૃત્ત સૈનિકોને સેવા પ્રદાન કરવી. હાલમાં નમન પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત કોના દ્વારા? ભારતીય સેના દ્વારા. નિવૃત્ત સૈનિકોને સેવા પ્રદાન કરવી. હાલમાં સતત 7 વખત બજેટ રજૂ કરનાર મહિલા કોણ બન્યા છે? નિર્મલા સીતારામન. મોરારજી દેસાઈએ સતત 6 વખત રજૂ કર્યું હતું. કુલ 10 વખત. હાલમાં સતત 7 વખત બજેટ રજૂ કરનાર મહિલા કોણ બન્યા છે? નિર્મલા સીતારામન. મોરારજી દેસાઈએ સતત 6 વખત રજૂ કર્યું હતું. કુલ 10 વખત. ભારતમાં પ્રથમ હાથી રિઝર્વ કયું જાહેર કર્યું હતું? સિંહભૂમ હાથી રિઝર્વ. ભારતમાં પ્રથમ હાથી રિઝર્વ કયું જાહેર કર્યું હતું? સિંહભૂમ હાથી રિઝર્વ. પેરાલિમ્પિક ગેમ્સ 2024ના ઉદ્ઘાટન સમારોહ માટે ભારતના ધ્વજવાહક ખેલાડી કોણ કોણ હતા? સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાદવ. 17મી આવૃત્તિ. મેસ્કોટ પેરાલિમ્પિક ફ્રીજ. સૂત્ર: ગેમ્સ વાઇડ ઓપન. પેરાલિમ્પિક ગેમ્સ 2024ના ઉદ્ઘાટન સમારોહ માટે ભારતના ધ્વજવાહક ખેલાડી કોણ કોણ હતા? સુમિત અંતિલ અને ભાગ્યશ્રી જાદવ. 17મી આવૃત્તિ. મેસ્કોટ પેરાલિમ્પિક ફ્રીજ. સૂત્ર: ગેમ્સ વાઇડ ઓપન. ઓગસ્ટ 2024 સુધીમાં ભારતની કેટલી વેટલેન્ડને આંતરરાષ્ટ્રીય મહત્વની જાહેર કરી છે? 85. હાલમાં 3 નવી જાહેર.
ઓગસ્ટ 2024 સુધીમાં ભારતની કેટલી વેટલેન્ડને આંતરરાષ્ટ્રીય મહત્વની જાહેર કરી છે? 85. હાલમાં 3 નવી જાહેર. 8માં આંતરરાષ્ટ્રીય ધર્મધમ સંમેલન 2024નું આયોજન ક્યાં થયું? અમદાવાદ કન્વેન્શન સેન્ટર. ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ. 8માં આંતરરાષ્ટ્રીય ધર્મધમ સંમેલન 2024નું આયોજન ક્યાં થયું? અમદાવાદ કન્વેન્શન સેન્ટર. ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ. પેરાલિમ્પિકમાં 2 ગોલ્ડ જીતનાર ભારતીય કોણ છે? દેવેન્દ્ર જાજરિયા. પેરાલિમ્પિકમાં 2 ગોલ્ડ જીતનાર ભારતીય કોણ છે? દેવેન્દ્ર જાજરિયા. હાલમાં એક્સરસાઇઝ તરંગશક્તિનું આયોજન ક્યાં થયું હતું? તમિલનાડુ અને રાજસ્થાનમાં. ભારત વડે હવાઈ અભ્યાસ. 51 દેશોને આમંત્રણ. હાલમાં એક્સરસાઇઝ તરંગશક્તિનું આયોજન ક્યાં થયું હતું? તમિલનાડુ અને રાજસ્થાનમાં. ભારત વડે હવાઈ અભ્યાસ. 51 દેશોને આમંત્રણ. ગુજરાત કલાસંઘ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? રવિશંકર રાવળ. 1924માં કુમાર માસિક શરૂ કર્યું હતું. ઉપનામ: ગુજરાતને કળાના રવાડે ચડાવનાર. ગુજરાત કલાસંઘ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? રવિશંકર રાવળ. 1924માં કુમાર માસિક શરૂ કર્યું હતું. ઉપનામ: ગુજરાતને કળાના રવાડે ચડાવનાર. આરબીઆઈના આદેશથી હવે કેટલા દિવસે સિવિલ સ્કોર અપડેટ થશે? 15 દિવસે. આરબીઆઈના આદેશથી હવે કેટલા દિવસે સિવિલ સ્કોર અપડેટ થશે? 15 દિવસે. કયા રાજ્યો માટે એસટી માટે આરક્ષણ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું? ગોવા માટે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલજી દ્વારા. કયા રાજ્યો માટે એસટી માટે આરક્ષણ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું? ગોવા માટે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલજી દ્વારા. જૂનાગઢમાં નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં સુધીમાં થશે? 2025 સુધીમાં. કવિઓની હસ્તપ્રતોને સાચવવા માટે. જૂનાગઢમાં નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં સુધીમાં થશે? 2025 સુધીમાં. કવિઓની હસ્તપ્રતોને સાચવવા માટે. ભારતમાં સૌથી વધુ સાર્વજનિક ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનની યાદીમાં કયું રાજ્ય ટોચ પર છે? કર્ણાટક. ઇલેક્ટ્રિક પોલિસી વ્હીકલ રજૂ કરનાર પ્રથમ રાજ્ય કર્ણાટક. ભારતમાં સૌથી વધુ સાર્વજનિક ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનની યાદીમાં કયું રાજ્ય ટોચ પર છે? કર્ણાટક. ઇલેક્ટ્રિક પોલિસી વ્હીકલ રજૂ કરનાર પ્રથમ રાજ્ય કર્ણાટક. કમલા હેરિસ દ્વારા કયા દેશની ચૂંટણીમાં નામાંકન ભરવામાં આવ્યું છે? અમેરિકાની ચૂંટણીમાં. કમલા હેરિસ દ્વારા કયા દેશની ચૂંટણીમાં નામાંકન ભરવામાં આવ્યું છે? અમેરિકાની ચૂંટણીમાં. હાલમાં ગુજરાતનું કયું ગામ વોલીબોલ વિલેજ તરીકે ચર્ચામાં રહ્યું? સરખડી ગામ, ગીર સોમનાથ. હાલમાં ગુજરાતનું કયું ગામ વોલીબોલ વિલેજ તરીકે ચર્ચામાં રહ્યું? સરખડી ગામ, ગીર સોમનાથ. મિષ્ટી યોજનાનું પૂરું નામ જણાવો. મેગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. મિષ્ટી યોજનાનું પૂરું નામ જણાવો. મેગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. એક ભારત એક ટિકિટ પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? આઈઆરસીટીસી અને દિલ્હી મેટ્રો વડે. જેમાં ટિકિટ QR કોડ આધારિત હશે. એક ભારત એક ટિકિટ પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? આઈઆરસીટીસી અને દિલ્હી મેટ્રો વડે. જેમાં ટિકિટ QR કોડ આધારિત હશે. ચાલવાની ગતિને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવા કઈ આઈઆઈટી વડે શૂઝ વિકસાવ્યા છે? આઈઆઈટી ઇન્દોર દ્વારા. લશ્કરી કામગીરી માટે. ચાલવાની ગતિને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવા કઈ આઈઆઈટી વડે શૂઝ વિકસાવ્યા છે? આઈઆઈટી ઇન્દોર દ્વારા. લશ્કરી કામગીરી માટે. વર્લ્ડ મિલ્ક ડે ક્યારે ઉજવાય છે? 1 જૂન. વર્લ્ડ મિલ્ક ડે ક્યારે ઉજવાય છે? 1 જૂન. હાલમાં કઈ યુનિવર્સિટી વડે ભારતનું પ્રથમ બંધારણીય સંગ્રહાલય બનાવાશે? જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી વડે. હાલમાં કઈ યુનિવર્સિટી વડે ભારતનું પ્રથમ બંધારણીય સંગ્રહાલય બનાવાશે? જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી વડે. પેરિસ ઓલિમ્પિક 2024માં ઉદ્ઘાટનમાં ભારતના ધ્વજવાહક કોણ બન્યા હતા? પીવી સિંધુ અને શરત કમલ. ભારત 84. પીવી સિંધુ અને શરત કમલ. ભારત 84માં ક્રમે એન્ટ્રી. બોટમાં 7 દેશો, ઈરાન અને ઇન્ડોનેશિયા. પેરિસ ઓલિમ્પિક 2024માં ઉદ્ઘાટનમાં ભારતના ધ્વજવાહક કોણ બન્યા હતા? પીવી સિંધુ અને શરત કમલ. ભારત 84માં ક્રમે એન્ટ્રી. બોટમાં 7 દેશો, ઈરાન અને ઇન્ડોનેશિયા. હાલમાં નેક્સ્ટ જનરેશનની ઓરલ કોલેરા વેક્સિન કઈ કંપનીએ લોન્ચ કરી? ભારત બાયોટેક વડે. નામ: હિલકોલ. હાલમાં નેક્સ્ટ જનરેશનની ઓરલ કોલેરા વેક્સિન કઈ કંપનીએ લોન્ચ કરી? ભારત બાયોટેક વડે. નામ: હિલકોલ. વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા. 25 લાખ મહિલાઓને સશક્ત બનાવવી. વુમન એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા. 25 લાખ મહિલાઓને સશક્ત બનાવવી. ડિસેમ્બર 2025 સુધીમાં નવું એમ્સ બેન્ડ ડોપલર વેધર રડાર ક્યાં સ્થાપિત થશે? લાહોર સ્પીતિ ખાતે. હેતુ: હવામાન. ડિસેમ્બર 2025 સુધીમાં નવું એમ્સ બેન્ડ ડોપલર વેધર રડાર ક્યાં સ્થાપિત થશે? લાહોર સ્પીતિ ખાતે. હેતુ: હવામાન આગાહી ક્ષમતા વધારવા. પૂર્વોત્તર રાજ્યમાં CAA હેઠળ ભારતીય નાગરિકતા મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા હતા? દુલોનદાસ. જેઓ મૂળ બાંગ્લાદેશના હતા. પૂર્વોત્તર રાજ્યમાં CAA હેઠળ ભારતીય નાગરિકતા મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા હતા? દુલોનદાસ. જેઓ મૂળ બાંગ્લાદેશના હતા.
હાલમાં આરોગ્ય મૈત્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુબનું પરીક્ષણ કયા સ્થળે થયું? આગ્રામાં. ભારતીય વાયુસેના વડે વિશ્વ પહેલે હેઠળ વિશ્વનું પૂરું નામ ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગિત એન્ડ મૈત્રી. હાલમાં આરોગ્ય મૈત્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુબનું પરીક્ષણ કયા સ્થળે થયું? આગ્રામાં. ભારતીય વાયુસેના વડે વિશ્વ પહેલે હેઠળ વિશ્વનું પૂરું નામ ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગિત એન્ડ મૈત્રી. માર્ગ અકસ્માતના ઇજાગ્રસ્તો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલી છે? ચંદીગઢ અને આસામમાં. માર્ગ અકસ્માતના ઇજાગ્રસ્તો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલી છે? ચંદીગઢ અને આસામમાં. 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ ક્યાં યોજાઈ? બેઇજિંગ, ચીન. 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ ક્યાં યોજાઈ? બેઇજિંગ, ચીન. હાલમાં હુએ કયા રોગને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી? મંકી પોક્સને. હાલમાં હુએ કયા રોગને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી? મંકી પોક્સને. પેરિસ ઓલિમ્પિક 2024માં કઈ નવી રમતોનો સમાવેશ થયો હતો? બ્રેકિંગ, સર્ફિંગ, સ્કેટબોર્ડિંગ, સાયકલિંગ. પેરિસ ઓલિમ્પિક 2024માં કઈ નવી રમતોનો સમાવેશ થયો હતો? બ્રેકિંગ, સર્ફિંગ, સ્કેટબોર્ડિંગ, સાયકલિંગ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એનિમિયા મુક્ત ભારત માટે કઈ વ્યૂહરચના બહાર પાડી છે? 6x6x6. 6 લાભાર્થી, 6 હસ્તક્ષેપ, 6 પદ્ધતિ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એનિમિયા મુક્ત ભારત માટે કઈ વ્યૂહરચના બહાર પાડી છે? 6x6x6. 6 લાભાર્થી, 6 હસ્તક્ષેપ, 6 પદ્ધતિ. ગુજરાતમાં 78માં સ્વાતંત્રતા દિનની ઉજવણી ક્યાં થઈ? નડિયાદ, ખેડા ખાતે. ગુજરાતમાં 78માં સ્વાતંત્રતા દિનની ઉજવણી ક્યાં થઈ? નડિયાદ, ખેડા ખાતે. હાલમાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ કયા દેશમાં લાગુ કરવામાં? ઓસ્ટ્રેલિયા. કામના કલાકો પૂરા થયા બાદ કામના કરવા માટે. હાલમાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ કયા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે? ઓસ્ટ્રેલિયા. કામના કલાકો પૂરા થયા બાદ કામના કરવા માટે. ઓસ્ટ્રેલિયા. કામના કલાકો પૂરા થયા બાદ કામના કરવા માટે. કયું એરપોર્ટ નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જનનો દરજ્જો પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી. કયું એરપોર્ટ નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જનનો દરજ્જો પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી. મહિલા સન્માન બચત પત્ર યોજના કેન્દ્ર સરકારે ક્યારે શરૂ કરી હતી? 2023માં. આ યોજનામાં મહત્તમ 2 લાખ બચત થાય. 2.5% વ્યાજ દરે. 2025 પછી બંધ થશે. મહિલા સન્માન બચત પત્ર યોજના કેન્દ્ર સરકારે ક્યારે શરૂ કરી હતી? 2023માં. આ યોજનામાં મહત્તમ 2 લાખ બચત થાય. 2.5% વ્યાજ દરે. 2025 પછી બંધ થશે. તાજેતરમાં કોના દ્વારા અમેરિકાના સિએટલમાં પ્રથમ ઇન્ડિયા ડેની ઉજવણીનો પ્રારંભ થયો? બિલ ગેટ્સ દ્વારા. તાજેતરમાં કોના દ્વારા અમેરિકાના સિએટલમાં પ્રથમ ઇન્ડિયા ડેની ઉજવણીનો પ્રારંભ થયો? બિલ ગેટ્સ દ્વારા. આસામમાં માનવ હાથીના સંઘર્ષને ટાળવા કઈ એપ લોન્ચ કરવામાં આવી? હટ્ટી એપ. આસામમાં માનવ હાથીના સંઘર્ષને ટાળવા કઈ એપ લોન્ચ કરવામાં આવી? હટ્ટી એપ. પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા હતા? દીપા મલિક. અને ગોલ્ડ મેડલ જીતનાર અવની લેખરા. પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા હતા? દીપા મલિક. અને ગોલ્ડ મેડલ જીતનાર અવની લેખરા. હાલમાં સ્વદેશી પૃથ્વી 2 બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ ક્યાં થયું? ઓડિશાના દરિયા કિનારે. DRDO વડે. રેન્જ 350 કિલોમીટર. હાલમાં સ્વદેશી પૃથ્વી 2 બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ ક્યાં થયું? ઓડિશાના દરિયા કિનારે. DRDO વડે. રેન્જ 350 કિલોમીટર. મંગળ પર પ્રવાહી પાણીની શોધમાં ફાળો આપનાર નાસાના લેન્ડરનું નામ શું છે? અનસાઇટ. 2018માં ઉતરાણ કર્યું હતું. મંગળ પર પ્રવાહી પાણીની શોધમાં ફાળો આપનાર નાસાના લેન્ડરનું નામ શું છે? અનસાઇટ. 2018માં ઉતરાણ કર્યું હતું. હાલમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ બન્યા છે? ભાગ્યેશ ઝા. હાલમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ બન્યા છે? ભાગ્યેશ ઝા. હાલમાં વિશ્વ મચ્છર દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 20 ઓગસ્ટ. ભારત મેલેરિયા મુક્ત લક્ષ્ય 2030. હાલમાં વિશ્વ મચ્છર દિન ક્યારે ઉજવવામાં આવ્યો છે? 20 ઓગસ્ટ. ભારત મેલેરિયા મુક્ત લક્ષ્ય 2030. નેપાળ કયો ઉપગ્રહ લોન્ચ કરશે? મુનાલ. ભારત મદદ કરશે. નેપાળ કયો ઉપગ્રહ લોન્ચ કરશે? મુનાલ. ભારત મદદ કરશે. હોકી મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી ક્યાં શરૂ થઈ? બિહાર, રાજગીરમાં. 8મી આવૃત્તિ. હોકી મહિલા એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી ક્યાં શરૂ થઈ? બિહાર, રાજગીરમાં. 8મી આવૃત્તિ. હાલમાં સરકારે લાગુ કરેલ ઓપ્સ મુજબ ઓછામાં ઓછા કેટલા વર્ષની નોકરી કરેલ હોય તો જ લાભ મળશે? 10 વર્ષ. 25 વર્ષ કરે તો 12 મહિનાના મૂળ પગારના 50% અને નિધન બાદ પરિવારને 60% પેન્શન. હાલમાં સરકારે લાગુ કરેલ ઓપ્સ મુજબ ઓછામાં ઓછા કેટલા વર્ષની નોકરી કરેલ હોય તો જ લાભ મળશે? 10 વર્ષ. 25 વર્ષ કરે તો 12 મહિનાના મૂળ પગારના 50% અને નિધન બાદ પરિવારને 60% પેન્શન. IIT ખડગપુર દ્વારા કયા વ્યક્તિને માનદ ડોક્ટરેટથી સન્માનિત કરાયા છે? સુંદર પિચાઈને. IIT ખડગપુર દ્વારા કયા વ્યક્તિને માનદ ડોક્ટરેટથી સન્માનિત કરાયા છે? સુંદર પિચાઈને. રાકેશ પાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા જેમનું તાજેતરમાં અવસાન થયું?
ઇન્ડિયન કોસ્ટગાર્ડના મહાનિર્દેશક ચેન્નઈ ખાતે. આઈસીજીની સ્થાપના 1978. વડુમથક નવી દિલ્હી. રાકેશપાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા જેમનું તાજેતરમાં અવસાન થયું? ઇન્ડિયન કોસ્ટગાર્ડના મહાનિર્દેશક ચેન્નઈ ખાતે. આઈસીજીની સ્થાપના 1978. વડુમથક નવી દિલ્હી. હાલમાં કયા રાજ્યમાં ઝુમુર નૃત્યની ઉજવણી થઈ હતી? આસામમાં. હાલમાં કયા રાજ્યમાં ઝુમુર નૃત્યની ઉજવણી થઈ હતી? આસામમાં. SAIMEનું પૂરું નામ જણાવો. સસ્ટેનેબલ એક્વાકલ્ચર ઇન મેંગ્રોવ ઇકોસિસ્ટમ. SAIMEનું પૂરું નામ જણાવો. સસ્ટેનેબલ એક્વાકલ્ચર ઇન મેંગ્રોવ ઇકોસિસ્ટમ. PMએ ઊંચી ઉપજ આપતી કેટલી વિવિધ જાતોનું વિમોચન કર્યું? 109. નવી દિલ્હી ખાતેથી. PMએ ઊંચી ઉપજ આપતી કેટલી વિવિધ જાતોનું વિમોચન કર્યું? 109. નવી દિલ્હી ખાતેથી. પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ જણાવો. મુરલીકાંત પેટકર. પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ જણાવો. મુરલીકાંત પેટકર. કયા દેશમાં ભારતનું મહાવાણિજ્ય દૂતાવાસ ખુલશે? ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં. રાષ્ટ્રપતિની જાહેરાત. કયા દેશમાં ભારતનું મહાવાણિજ્ય દૂતાવાસ ખુલશે? ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં. રાષ્ટ્રપતિની જાહેરાત. હાલમાં ભારતીય સેનાએ લદ્દાખમાં કઈ કવાયત હાથ ધરી છે? પર્વત પ્રહાર. હેતુ: નવા હથિયારોનું પ્રદર્શન કરવું. હાલમાં ભારતીય સેનાએ લદ્દાખમાં કઈ કવાયત હાથ ધરી છે? હાલમાં પર્વત પ્રહાર. હેતુ: નવા હથિયારોનું પ્રદર્શન કરવું. હાલમાં 32મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ 2024નું આયોજન ક્યાં થયું? નવી દિલ્હી ખાતે. ઉદ્ઘાટન મોદી. થીમ: સ્થાયી કૃષિ ખાદ્ય પ્રણાલીઓ તરફ પરિવર્તન. હાલમાં 32મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ 2024નું આયોજન ક્યાં થયું? નવી દિલ્હી ખાતે. ઉદ્ઘાટન મોદી. થીમ: સ્થાયી કૃષિ ખાદ્ય પ્રણાલીઓ તરફ પરિવર્તન. હાલમાં ભારતના પ્રથમ એનાલોગ રિસર્ચ સ્ટેશન માટે કયું સ્થળ પસંદ કર્યું છે? લદ્દાખ. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્ર અને મંગળ પરની પરિસ્થિતિનું અનુકરણ કરવા માટે. હાલમાં ભારતના પ્રથમ એનાલોગ રિસર્ચ સ્ટેશન માટે કયું સ્થળ પસંદ કર્યું છે? લદ્દાખ. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્ર અને મંગળ પરની પરિસ્થિતિનું અનુકરણ કરવા માટે. ભારતના પેરિસ ઓલિમ્પિક 2024 માટે સેફ ડી મિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સત્યપ્રકાશ સાંગવાનની. ભારતના પેરિસ ઓલિમ્પિક 2024 માટે સેફ ડી મિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સત્યપ્રકાશ સાંગવાનની. પત્રકાર તરીકે ફરજ નિભાવીને જેલમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? સુરેન્દ્રનગર બેનર્જી. રાષ્ટ્રગુરુ. 1883માં અંગ્રેજો વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તરીકે ફરજ નિભાવીને જેલમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? સુરેન્દ્રનાથ બેનર્જી. રાષ્ટ્રગુરુ. 1883માં અંગ્રેજો વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. ભારતે ક્યારે રામસર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા? 1982. સંધિ: 2 ફેબ્રુઆરી 1971. ભારતે ક્યારે રામસર સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા? 1982. સંધિ: 2 ફેબ્રુઆરી 1971. DRDO વડે પરીક્ષણ કરાયેલા લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બનું નામ શું છે? ગૌરવ. લોન્ચિંગ: સુખોઈ 30 વડે. DRDO વડે પરીક્ષણ કરાયેલા લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બનું નામ શું છે? ગૌરવ. લોન્ચિંગ: સુખોઈ 30 વડે. ભારતે કયા વર્ષે ચંદ્રયાન 4 લોન્ચ કરશે? 2027માં. ભારતે કયા વર્ષે ચંદ્રયાન 4 લોન્ચ કરશે? 2027માં. 28મી કોન્ફરન્સ ઓફ સેન્ટ્રલ સ્ટેટ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશનનું આયોજન ક્યાં કર્યું? નવી દિલ્હી ખાતે. આંકડા મંત્રાલય વડે. 28મી કોન્ફરન્સ ઓફ સેન્ટ્રલ સ્ટેટ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશનનું આયોજન ક્યાં કર્યું? નવી દિલ્હી ખાતે. આંકડા મંત્રાલય વડે. વિશ્વના સ્વદેશી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 9 ઓગસ્ટના રોજ. પ્રથમવાર 1995. આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ 1993. 2011 મુજબ ગુજરાતમાં એસટીની વસ્તી 8.1% છે. વિશ્વના સ્વદેશી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 9 ઓગસ્ટના રોજ. પ્રથમવાર 1995. આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ 1993. 2011 મુજબ ગુજરાતમાં એસટીની વસ્તી 8.1% છે. ગુજરાતમાં વેટલેન્ડ સ્થળ કેટલા છે? કુલ 8 છે, જેમાંથી 4 રામસર સાઇટ છે. બીજા સ્થળ: કચ્છનું મોટું રણ, નાનું રણ અને નાની કાકરડ નવસારી. પર્યેજ તળાવ, આણંદ. ગુજરાતમાં વેટલેન્ડ સ્થળ કેટલા છે? કુલ 8 છે, જેમાંથી 4 રામસર સાઇટ છે. બીજા સ્થળ: કચ્છનું મોટું રણ, નાનું રણ અને નાની કાકરડ નવસારી. પર્યેજ તળાવ, આણંદ. હાલમાં રાષ્ટ્રીય અંગદાન દિન ક્યારે ઉજવવામાં આવ્યો? 3 ઓગસ્ટના રોજ. 14મો. હાલમાં રાષ્ટ્રીય અંગદાન દિન ક્યારે ઉજવવામાં આવ્યો? 3 ઓગસ્ટના રોજ. 14મો. જસ્ટિસ હેમાંગ કમિટીએ કયા ફિલ્મ ઉદ્યોગમાં વ્યાપક જાતીય સતામણીનો પર્દાફાશ કર્યો? મલયાલમ સિનેમા. જસ્ટિસ હેમાંગ કમિટીએ કયા ફિલ્મ ઉદ્યોગમાં વ્યાપક જાતીય સતામણીનો પર્દાફાશ કર્યો? મલયાલમ સિનેમા. ભારતે તેની પ્રથમ ગ્રીન એમોનિયા નિકાસ માટે કયા દેશ સાથે કરાર કર્યા હતા? જાપાન. ભારતે તેની પ્રથમ ગ્રીન એમોનિયા નિકાસ માટે કયા દેશ સાથે કરાર કર્યા હતા? જાપાન. હાલમાં માઉન્ટ કિલીમાંજારો સર કરનાર એશિયામાં સૌથી યુવા કોણ બન્યા છે? તેગબીર સિંહ. હાલમાં માઉન્ટ કિલીમાંજારો સર કરનાર એશિયામાં સૌથી યુવા કોણ બન્યા છે? તેગબીર સિંહ. ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ ઇન્સ મુંબઈ 3 દિવસની મુલાકાતે કયા સ્થળે પહોંચ્યું? કોલંબો. ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ ઇન્સ મુંબઈ 3 દિવસની મુલાકાતે કયા સ્થળે પહોંચ્યું? કોલંબો.
પીએમ સૂર્યઘરની મોડલ સોલાર વિલેજ યોજના હેઠળ દરેક જિલ્લામાં સૌથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવતા ગામોની કેટલી ગ્રાન્ટ અપાશે? 1 કરોડ. પીએમ સૂર્યઘરની મોડલ સોલાર વિલેજ યોજના હેઠળ દરેક જિલ્લામાં સૌથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવતા ગામોની કેટલી ગ્રાન્ટ અપાશે? 1 કરોડ. અસ્ત્ર માર્ક 1 મિસાઇલ કયા પ્રકારની મિસાઇલ? એર ટુ એર. નિર્માણ ડીઆરડીઓ વડે. ઉત્પાદન વીડીએલ વડે. 110 કિલોમીટર દૂર સુધી જઈ શકે છે. અસ્ત્ર માર્ક 1 મિસાઇલ કયા પ્રકારની મિસાઇલ છે? એર ટુ એર. નિર્માણ ડીઆરડીઓ વડે. ઉત્પાદન વીડીએલ વડે. 110 કિલોમીટર દૂર સુધી જઈ શકે છે. એમએસપી પર તમામ પાકની ખરીદી કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? હરિયાણા. કુલ 24 પાક. એમએસપી પર તમામ પાકની ખરીદી કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? હરિયાણા. કુલ 24 પાક. રાષ્ટ્રીય મ્યુઝિયમની સ્થાપના ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1949. રાષ્ટ્રીય મ્યુઝિયમની સ્થાપના ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1949. હાલમાં એસબીઆઈના 27માં ચેરમેન કોણ બન્યા છે? ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. દિનેશ ખરાના સ્થાને. હાલમાં એસબીઆઈના 27માં ચેરમેન કોણ બન્યા છે? ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી. દિનેશ ખરાના સ્થાને. હાલમાં ભારતની જુનિયર મેન્સ હોકી ટીમના નવા પ્રમુખ કોચ તરીકે કોને નિમણૂક થઈ છે? પી. આર. શ્રીજેશ. ઉપનામ ધ વોલ. 2021માં ખેલરત્નને. 2017માં પદ્મશ્રી. હાલમાં ભારતની જુનિયર મેન્સ હોકી ટીમના નવા પ્રમુખ કોચ તરીકે કોને નિમણૂક થઈ છે? પી. આર. શ્રીજેશ. ઉપનામ ધ વોલ. 2021માં ખેલરત્નને. 2017માં પદ્મશ્રી. રાષ્ટ્રીય અવકાશ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 23 ઓગસ્ટના રોજ. ચંદ્ર-3 મિશન સફળ થયું હતું તેની યાદમાં. 2024ની થીમ ચંદ્રને સ્પર્શ કરતી વખતે. રાષ્ટ્રીય અવકાશ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 23 ઓગસ્ટના રોજ. ચંદ્ર-3 મિશન સફળ થયું હતું તેની યાદમાં. 2024ની થીમ ચંદ્રને સ્પર્શ કરતી વખતે. કઈ હાઈકોર્ટ દ્વારા રજિસ્ટ્રેશન એક્ટની કલમ 77 ને ગેરબંધારણીય જાહેર કરી? મદ્રાસ હાઈકોર્ટ વડે. કઈ હાઈકોર્ટ દ્વારા રજિસ્ટ્રેશન એક્ટની કલમ 77 ને ગેરબંધારણીય જાહેર કરી? મદ્રાસ હાઈકોર્ટ વડે. એ સાંખ્યિકી પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરાયું છે? આંકડા અને કાર્યક્રમ મંત્રાલય વડે. આંકડાઓના પ્રસાર માટે. એ સાંખ્યિકી પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરાયું છે? આંકડા અને કાર્યક્રમ મંત્રાલય વડે. આંકડાઓના પ્રસાર માટે. 78માં સ્વતંત્રતા દિન નિમિત્તે સીએમ દ્વારા શું જાહેરાત થઈ? ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ ગુજરાતમાં બનશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે આવક મર્યાદા 15,000મી વધારી 20,000 કરી. ગુજરાત 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ કરશે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ 10 લાખ ઘરો લવાશે. એક પેડ માં કે નામ હેઠળ 7.5 કરોડ છોડ વવાશે. 78માં સ્વતંત્રતા દિન નિમિત્તે સીએમ દ્વારા શું જાહેરાત થઈ? ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ ગુજરાતમાં બનશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે આવક મર્યાદા 15,000મી વધારી 20,000 કરી. ગુજરાત 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ કરશે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ 10 લાખ ઘરો લવાશે. એક પેડ માં કે નામ હેઠળ 7.5 કરોડ છોડ વવાશે. હાલમાં ગુજરાતના નવા મુખ્ય માહિતી કમિશનર કોણ બન્યા છે? ડોક્ટર સુભાષ સોની. અમૃત પટેલના સ્થાને. હાલમાં ગુજરાતના નવા મુખ્ય માહિતી કમિશનર કોણ બન્યા છે? ડોક્ટર સુભાષ સોની. અમૃત પટેલના સ્થાને. ગોવામાં સીએએ હેઠળ નાગરિકતા મેળવનાર પ્રથમ પાકિસ્તાની વ્યક્તિ કોણ બન્યા? જોસેફ ફ્રાન્સિસ પરેરા ખ્રિસ્તી. ગોવામાં સીએએ હેઠળ નાગરિકતા મેળવનાર પ્રથમ પાકિસ્તાની વ્યક્તિ કોણ બન્યા? જોસેફ ફ્રાન્સિસ પરેરા ખ્રિસ્તી. લિથિયમનું વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? ઓસ્ટ્રેલિયા. લિથિયમનું વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? ઓસ્ટ્રેલિયા. તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું નિર્માણ કોણ કરે છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું નિર્માણ કોણ કરે છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ હતી? 2023માં. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ હતી? 2023માં. CIBILનું પૂરું નામ જણાવો. ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ. CIBILનું પૂરું નામ જણાવો. ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ. CIBILનું પૂરું નામ જણાવો. ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ. કયા દેશમાં ઓગસ્ટ 2024મી યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકાશે? માલદીવમાં. કયા દેશમાં ઓગસ્ટ 2024મી યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકાશે? માલદીવમાં. ભારતના મુખ્ય માહિતી કમિશનરનો કાર્યકાળ કેટલો છે? 3 વર્ષ અથવા 65 વર્ષ. 2019 પહેલા 5 વર્ષ અથવા 65 વર્ષ હતા. ભારતના મુખ્ય માહિતી કમિશનરનો કાર્યકાળ કેટલો છે? 3 વર્ષ અથવા 65 વર્ષ. 2019 પહેલા 5 વર્ષ અથવા 65 વર્ષ હતા.